અરે અશોકભાઈ, તમે અહીંયા? હા, અહીંયા બાજુની સોસાયટીમાં મારો મિત્ર છે ને, ત્યાં જ આવું છું. સારું કહેવાય. કઈ કામથી આવ્યા છો? હા, એમાં એવું છે કે અમારે એક ઓફિસ બનાવવાની છે ને, એટલે એ માટે જ આવવાનું છે. હા, સરસ. ચાલો, તમે નવી ઓફિસ બનાવો છો તો બહુ સારું કહેવાય. ઘરે બધા કેમ છે? મજામાં? અરે બનેવી, મારે શું વાત કહેવી. આ મારી બેનનું પહેલાં ઉપાધિ હતી મને કે એને સારું ઘર મળે ને તો એની જિંદગી છે ને સુખી થઈ જાય. પણ તમારી જેવો છોકરો મળ્યો ને એટલે અમારે કાંઈ ઉપાધિ નથી. અમારા જીવનમાં બસ એક જ ઉપાધિ હતી, મારા બેનની. સમજ્યા? હવે તમારે ઉપાધિ તો કંઈ રહી નથી, તો પછી એક કામ કરો ને. હા, તમે તમારા મિત્રના ઘરે પછી જજો, પહેલાં અમારા ઘરે ચાલો. અરે ના ના, આમે તો કાલ તો આવવાનું જ છે, અને જે 15 દી થયા તમારે ઘરે આવ્યો પછી બેનની ઘરે છે ને બહુ આવન જાવન સારી નથી. કારણ કે પછી આજુબાજુના લોકો વાતો કરે કે એનો ભાઈ તો ઘડીકે ને ઘડીકે અહીંયા આવે છે. અરે આપણે ક્યાં આજુબાજુવાળાના ઘરે જમવા જવું છે? અરે મને ખોટું નથી લાગતું, મારા મમ્મીને ખોટું નથી લાગતું, તો પછી તમારે આવું બધું ક્યાં વિચારવાની જરૂર છે? નહીં નહીં, પાછું કાલ આવવાનું છે ને ઓલો કબાટનું ઓલું હરખું કરાવવા. સમજ્યા? મારા બેનનો ફોન આવ્યો હતો, એટલે કબાટવાળાને મેં ફોન કર્યો હતો, એટલે એ કે વાંધો નહીં, એ કે બુધવારે આવીશ, એટલે હું એની જોડે જ આવી. હા, સારું કહેવાય. આ તમારી બેન મને કંઈ ફરિયાદ નથી કરતી, પણ આ નાનું મોટું જે કંઈ પણ કામ હોય ને એના માટે તમને ફોન જરૂર કરે છે. બનેવી વાત એમ છે ને કે તમને એ નહીં કરાય, કારણ કે મેં એને કીધું છે કે જો અહીંથી અમે ગમે એ વસ્તુ આપી હોય અને એ ક્યાંય ખરાબ થાય ને તો મને ફોન કરજે. એટલે હાલો તો સમજો મારે મોડું થાય છે. હા, જાઓ. સારું, પછી મળીએ. હા, આવજો. હા. આ છે ને કામવાળા ઉપર એ કેટલાક ભરોસા મૂકો. આ જો બધે ધૂળ લાગી છે, પણ એમ ન થાય કે લાવ સાફ કરીએ. બધુંય મારે કરવાનું. ઘર તો પછી મારું જ ગંદુ દેખાય ને. હવે સારું લાગે છે. વાહ, આવ જય બેટા. શ્રી કૃષ્ણ. આવી ગયો નોકરી હતી. હા, અને આજ બનેવી મળ્યા હતા. મળ્યા તો બનાવી. હા, તો પછી તને ઘરે લઈ ગયા? મને બહુ કીધું પણ હું ન ગયો. કાં બેટા? કાલ પાછું જવાનું જ છે ને, ઓલા બેનનો ફોન આવ્યો હતો ને ઓલું કબાટનું કીધું હતું ને તે ઓલા કબાટવાળાને લઈને જવાનું હતું. હા, આ તો મેં કીધું જો ગયો હોત ને તો બેનની ખબર અંતરે પૂછાઈ જાત, બેનને જોવાઈ જાત. અને હા, કાલ જવાનું છે ને હા. તો જો મેં ઓલા લાડવા કરી રાખ્યા છે, એ ડબ્બો લઈ જવાનું ભૂલતો નહીં. લાડવા બનાવ્યા છે, બેન હાટું બનાવ્યા છે. એ તારાય 5 રાખ્યા છે. નહીં, મારે નથી ખાવા. બેનને આપતા હોય ને તો મારે કાંઈ નથી જોતું. એમાં હું થયું ખબર છે? હું તો લાડવા બનાવતી હતી, ડબ્બો ભરાઈ ગયો. હવે જો ઉપર લાડવા મૂકીને પાછું ઢાંકણ બંધ કરું તો બેસી જાય ને કાં તૂટી જાય. તો મેં કીધું લાવ મારો હસકોય ખાહે, એમ કરીને 5-7 લાડવા રાખ્યા છે તારા માટે. વાંધો નહીં, હું લઈ જઈશ. હા, અને બા બેન જ્યારથી હારે ગઈ છે ને ત્યારથી આ ઘર હાવ સૂનું થઈ ગયું છે. લે એ તો તું આજે કહે છે બેટા, તું તો નોકરીએ જાય તો 4 જણના મોઢાઈ ભાળે, રસ્તામાં તને તારા બનેવી મળે તો તું એની હારે વાતું કરે. પણ બેટા, જ્યારથી બેન ગઈ છે ને આ ઘર મને ખાવા દોડે છે. આખો દી હું એને બોલાવ્યા કરતી હતી, મારી આજુબાજુ રહેતી, બેતી, એને આખા ગામની વાતું કરતી. હારી હો પાછી, કોઈની ખોટી વાતું ન કરે. પણ એ વાતનું દુઃખ છે આપણને, બરોબર, પણ એક વાતની ખુશી બહુ છે કે એને જે ઘર મળ્યું છે ને એ બહુ સારું છે. હા બેટા, બનેવી બધા એના ઘરના બીજા સભ્યો. સાચી વાત છે બેટા. બસ આ મારા ભગવાનની મહેરબાની છે કે મારી દીકરી બહુ સારા ઘરે ગઈ છે, એનું મને સુખ છે. પણ બેટા, માં શું, હા, એટલે એની કમી તો મને કાયમ રહેશે. તું જાય ને હા. તો પાછું કહેતો નહીં કે બહાર રોતા હતા. એ પૂછશે તને કે મમ્મી કેમ છે, કહેજે હો કે એ એકદમ હારા છે. હા, અને આજ મારે પૈસા આવ્યા છે તો ઓલા બાબુ કાકાને આપણે 20,000 દેવાના છે, એ દેતો આવું અત્યારે. તાર પાસે કેટલા આવ્યા છે? 20,000 આવ્યા છે. ના બેટા, બધા નહીં દઈ દેતો. હા, એમાંથી એક કામ કર, 15,000 દઈ દે અને 5,000 હાથ ઉપર રાખ. અચાનક કંઈક કામ આવ્યું તો
ભલે એમ તો મારા ખાતામાં પડ્યા છે. ભલે પડ્યા તો એ જો બાબુ કાકાને તું 15 આપીશ કે 20 આપીશ એને ફરક નહીં પડે, પણ આપણે ફરક પડે. હા. આપણે પછી પાછા થોડા થોડા દેતા જઈશું. હવે એના કેટલાક બાકી છે? હવે એના કેટલા 45,000 છે બાકી. છે ને તો વાંધો નહીં. દર વખતે તારી પાસે પૈસા આવે ને 5,000 રાખવાના ને બાકીના એને દઈ દેવાના, એટલે એનું એટલું ઓછું થતું જાય અને આપણે માથેથી ઓછું થતું જાય. ને 2 પૈસા હાથ પર હોય ને બેટા તો જો માંદગીનું કાંઈ કહેવાતું નથી. હાથમાં પૈસા હોય તો કામ આવે ને. હા હે ને બેટા? તો હું અત્યારે દઈ આવું. હા, તું જઈ આવ અને મને એ કે સાંજે તારે હું ખાવું છે એટલે હું એ બનાવું. ખાવાનું ભૂખ તો નથી લાગી, પણ તમે જે બનાવશો ને એ ખાઈ લે. અરે મારા દીકરા, હજી તો રાત પડવાની વાર છે, ત્યાં સુધીમાં જ લાગશે ને ભૂખ. કંઈ ખાવાનું થોડું પડ્યું રે. સારું સારું લે. તને જો રીંગણા બટેકાનું શાક ને ખીચડી ને એવું ભાવે છે ને, એટલે આજે એ જ કરીશ. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય આવ બેટા. હા. હે ઈશ્વર, મારા પર તે જે કૃપા કરી છે ને એવી તો કદાચ કોઈના પર નથી. મારી દીકરી, મારો દીકરો, મારા જમાઈ એને બધા એવા હારા આપ્યા છે ને કે મને હવે કાંઈ ઉપાધિ નથી. હવે મારી આંખ બંધ થઈ જાય ને તોય હું ખુશી ખુશી જતી રહીશ. In number 1 start. Action. હાદી બેટા, જો આજે મેં તમને બધાને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે મારે અગત્યની વાત કરવી છે તમારી જોડે. અગત્યની વાત? હા બોલો ને, શું અગત્યની વાત છે? આ લગ્ન થયા ને એને મહિનો થઈ ગયો. હા, આપણે કુળદેવી માના દર્શને ગયા, ત્યાર પછી તમે લોકો ક્યાં ગયા? હા, ત્યાર પછી તો આપણે ક્યાં ગયા હતા પછી? ક્યાંય નથી ગયા મમ્મી અમે તો. એ જ તો વાત છે, તમે લોકો ક્યાંય નથી ગયા. એટલે શું એટલે? નવા નવા લગ્ન થયા હોય ને તો વાઈફને લઈને ફરવા જવાનું હોય. હા, આ બસ મહેમાન બનીને આને ત્યાં પગે લાગ્યું, પેલાને ત્યાં પગે લાગ્યું, એ બધું હવે પતી ગયું. અને વૃત્તિ વહુ આખો દિવસ ઘરના કામમાંથી ઊંચા નથી આવતા અને તું તારા ઓફિસના કામમાંથી ઊંચો નથી આવતો. બસ હવે બહુ થયું. હો, નવા નવા લગ્ન થયા છે તો હવે જાઓ કોઈક સારી ટ્રીપ પર. હવે હું માં છું એટલે એમ તો ના જ કહી શકું કે હનીમૂન પર જાઓ, બીજું તો શું. અમારો ભાઈ છે ને એક નંબરનો ડફર છે. એલા પણ હું શું કામ ડફર? હું જવાનો જ હતો, પણ થોડો સમય રાહ જોઈને જવાના હતા અમે લોકો. આપણે જવાનું જ હતું ને? હા, અમે પ્લાન તો કર્યું જ હતું. બસ હા વૃત્તિઓ, મને બધી ખબર છે. મારો દીકરો આ ઘરની બહાર જવાનું નામ પડે ને ત્યાં એના મોતિયા મરી જાય છે. એટલે તમારી અગત્યની વાત આ જ હતી એમને? આ જ હતી. ઓકે, એટલે તમે લોકો એવું નક્કી કર્યું છે કે અમને આ ઘરમાંથી થોડા દિવસ માટે બહાર કાઢવાના છે? હા, એટલે અમે મા દીકરી છે ને શાંતિથી રહી શકીએ. ઓહ, એવું છે. મમ્મી, આ છે ને ભાભી હા પાડી દીધી મારા ભાઈને. બાકી તો છે ને અને ઓફિસ સિવાય કોઈ હા પાડે એમ નથી. આખો દિવસ ઓફિસ ઓફિસ ઓફિસ, કામ કામ કામ. અરે એવું કાંઈ નથી. કરીશું અમે પણ કંઈક પ્લાન. કરીશું નહીં, કરવાનો જ છે. હવે મને એમ કે ક્યાં જવું છે ફરવા? હવે તમે જ બધું નક્કી કરો છો તો એક કામ કરો ને, અમને ટિકિટ પણ બુક કરાવી આપો, એટલે તમે જ્યાં કહેશો ત્યાં જતા રહીશું. આ તો બહુ જ સારું કીધું બેટા. તો ક્યાં જવું છે, સિમલા મનાલી કે પછી ગોવા? અને ભાઈ તો એવું કહે છે કે બાજુમાં ચોપાટી છે ને ત્યાં જઈને પાછા આવતા રહીએ, નહીં? એક દિવસ માટે જવું હોય તો હું ત્યાં જ જાઉં. ખરેખર ના બેટા, ચોપાટીએ નથી જવું આપણે. આપણે છે ને 7-8 દિવસની સારી રજા પર જવાનું છે, એટલે જે પણ હોય ને એ નક્કી સારી રીતે કર. સિમલા મનાલી કા ગોવા? હા, તો એ અમે લોકો નક્કી કરીને તમને કહેશું કે અમે આ જગ્યાએ જવાના છીએ, તમે ટિકિટ બુક કરાવી આપજો. બીજું શું? સારું. અને ભાભી હું તો કહું છું ને કે તમે શિમલા મનાલી જ જજો. કેટલી ગરમી છે, મજા આવશે ત્યાં. હવે એ બધું એ લોકોને નક્કી કરવા દે, તારે કરવાની જરૂર નથી. કેટલી મજા આવશે ત્યાં. મને તો કોઈ લઈ નથી જતું, નહીં તો હું કાલે જતી રહું. તારા લગ્ન થશે ને પછી તું જઈશ, સમજી? હા. તો વૃત્તિ વહુ
હવે જવાની તૈયારી કરો. નક્કી કરો કે ક્યાં જવું છે ને ક્યારે જવું છે. હા મમ્મી, અમે નક્કી કરીને પછી તૈયારી કરી લઈએ. હવે અત્યારે હું ઓફિસે જાઉં, મારે લેટ થાય છે. હા, એ તો ખબર જ હતી. 9નો ટકોરો થાય નહીં કે મારા દીકરો ઓફિસ ભાગે નહીં, નહીં? હા સારું, તો વૃત્તિ તું ફટાફટ મારું બેગ તૈયાર કર અને હું નીકળું. હા ચલો. બેટા, આ ઘરમાં બહુ આવીને પછી રોનક જ અલગ છે. મને તો જો તું પરણીને સાસરે જઈશ પણ ઘરની રોનક એવી ને એવી રહેશે. ગાડી મૂકો, મને ગાડી મૂકો આ ઘરમાંથી. બસ હવે તું મારી દીકરી છે ને એ મારી વહુ છે. પણ જો વહુને દીકરી બનાવીને રાખીએ ને બેટા તો હંમેશા ઘરમાં ખુશખુશાલી રહે. હા, એ વાત તો સાચી છે. ચાલો, હવે તમારે કંઈ કામ છે બીજું? ના, મારે કોઈ કામ નથી. સારું, તો હવે હું કોલેજ જાઉં? હા, હવે તું કોલેજ જા અને અમે સાસુ વહુ બંને માથા પછાડીશું એકબીજાના. હે ભગવાન, મારા ઘર પર આવીને આવી જ કૃપા વરસાવતા રહેજો. મારા દીકરો બહુ ખુશ રહે અને મારી દીકરીને સારું ઠેકાણું મળી જાય. અરે શું થયું? શું કઈ 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 થયું નથી. બેગ બેગને મૂકને સાઈડમાં થોડી વાર. કેમ ઓફિસ પર નથી જવું તમારે? જવું છે પણ પહેલા થોડી વાર તારી સાથે વાતો કરવી છે. કરી શકું? નહીં. શું નહીં? અરે તમે જ તો બહાર કીધું કે ઓફિસ જવાનું મોડું થાય છે અને હવે વાત કરવી છે. એટલું પણ મોડું નથી થતું કે હું તારી સાથે થોડી વાર વાત પણ ન કરી શકું. અચ્છા. હા જો આ લોકો એટલે કે મમ્મીએ એને પ્લાન કરી નાખ્યો આપણા બહાર જવા માટે, તો ખરેખર મને એમનો વિચાર બહુ ગમ્યો. શું કહેવું તારું? તમને તો સામેથી વિચાર જ ના આવ્યો. એ તો સારું છે કે મમ્મીને વિચાર આવી ગયો, બાકી તમે તો મને ક્યાંય લઈ જ ના જાત, હે ને? કોણે કહ્યું તને ના લઈ જાત? અરે મેં કેટલું બધું વિચાર્યું હતું. અરે આ લોકો તો ફક્ત સિમલા અને મનાલી જવાની વાત કરે છે અને મેં તો વિચાર્યું હતું કે આપણે લોકો કઈ આઉટ ઓફ કન્ટ્રી જઈએ. હા. ના, મમ્મીએ જ્યાં કીધું ત્યાં જ જઈ આવીશું. અને તો મમ્મીએ કીધું એટલે, બાકી મને તો અહીંયા પણ કોઈ વાંધો નથી. આપણા સિટીમાં તમે મને સાથે લઈને ફરો ને એટલું પણ કાફી છે. હા હા, તારા આવા સ્વભાવના કારણે જ આપણે અત્યાર સુધી કઈ બહાર નથી ગયા. અને પછી ઘરેથી બધા બોલે છે કે તમારા નવા નવા લગ્ન થયા છે, તમે લોકો કઈ બહાર નથી જતા. પણ એ લોકોને કેમ સમજાવવું કે અમારા મેડમને જ હું જ્યાં લઈ જાઉં ને ત્યાં બસ સંતોષ માને છે. કેમ કે જ્યાં તમે છો ત્યાં જ તો સ્વર્ગ છે. જરૂરી નથી કે મનાલી ને ગોવા જઈએ તો જ ફરી શકાય, અહીંયા પણ ફરી શકાય ને. હા ફરી શકાય, પણ તું સમજી નહીં બહાર જવા માટે શું કામ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે ત્યાં બહાર જઈએ ને તો આપણે લોકો વધારે સાથે રહીએ, તું અને હું વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ, સમજે ને? અને અહીંયા તો 9 વાગશે એટલે તમે ઓફિસ ભાગી જવાના છો. એટલે મમ્મીની વાત આમ તો સાચી જ છે, આપણે ફરવા તો જવું જ જોઈએ, હે ને? હા, કારણ કે આખો દિવસ હું ઓફિસે રહું, સાંજે થાક્યો પાક્યો ઘરે આવું, તને માત્ર સવારના 1-2 કલાક ને રાતના 2-3 કલાક આટલો સમય જ આપી શકું છું. જ્યારે સન્ડે હોય ત્યારે થોડો દિવસ આપણે બહાર ફરીને આવીએ. અને એમાં અડધો દિવસ તમારા ફ્રેન્ડ્સ લઈ લે. એટલા માટે મમ્મીનો પ્લાન એકદમ બેસ્ટ છે. આપણે જલ્દી બહાર જવું જોઈએ. પણ તને કોઈ ઈચ્છા હોય કે તે કંઈ જવાનું ડ્રીમ જોયું હોય તો મને કહી દે, આપણે ત્યાં જઈશું. ના, મેં તમને કીધું ને કે તમે જ્યાં લઈ જશો મને ત્યાં જ ફાવશે. મારું કોઈ એવું ડ્રીમ નથી. ઠીક છે, તો પછી હું જલ્દી બુકિંગ કરાવી લઈશ. એટલે કે સાંજે આવું ને ત્યારે જ કરાવતો આવીશ. ઠીક છે. સારું, તો હવે તો ઓફિસ જવાનો કોઈ પ્લાન છે? હા ઓફિસે તો હું જાઉં, પણ તે સિરિયલમાં ને ફિલ્મોમાં જોયું હશે ને કે એનો હસબન્ડ જ્યારે ઓફિસે જતો હોય ત્યારે એની વાઈફ એને પપ્પી કિસી એવું કંઈ આપે ને. મજાક કરું છું. સારું ચાલ હું જાઉં છું, મારે લેટ થાય છે હવે. નીકળું? ચાલ બાય. બાય.
કેટલા વખતથી મારી દીકરીનો ફોન ન થયો. શું કરતી હશે? એને તો કરવાનો ટાઈમ છે નહીં. લાવ, આજ તો હું જ એને હેરાન કરું. ફોને જલ્દી ન ઉપાડે. કોણ જાણે ક્યાં. હા મમ્મી. શું હા મમ્મી? ક્યાં હોય છે તું? અરે ક્યાંય નહીં, બસ ઘરમાં કામ કરતી હતી ને તો ધ્યાન જ ના રહ્યું ફોન સામું. હા, ક્યાંથી ધ્યાન રહે? પેલા એવું હતું કે ઓલું ગીત છે ને, પિયા કા ઘર પ્યારા લગે. હવે પિયર નથી ગમતું ને પિયાનું ઘર ગમે છે તને. અરે માં યાદ નથી આવતી? અરે મમ્મી, એવું કાંઈ નથી. શું વાત કરો છો તમે? પિયાનું ઘર ગમે એટલું સારું હોય પણ પિયર તો પિયર જ હોય ને. બસ હો, હવે વાતોમાં મને પાછી બ્લેકમેલ ન કર. બોલ બેટા, કેમ છે હવે? એકદમ સારું. તમે કેમ છો? બસ સારું છે. આ જો તને મિસ કર્યા કરું. ઘરમાં જ્યાં જ્યાં તારા ફોટા છે ને એ જોઈ જોઈને મને તારી યાદ આવ્યા કરે. બસ મમ્મી, હવે મારા લગ્નને 1 મહિનો થઈ ગયો, તમે હજુ આટલા ને આટલા દુઃખી રહો છો. દીકરા, હજી મહિનો જ થયો છે. વરસથી હોય ને તો હજી એ મન બીજે લાગે. મહિનામાં કોઈ માં દીકરીને ભૂલે? દીકરી ભૂલી જાય કારણ કે એને સાસરું વાલું લાગવા માંડે. ના મમ્મી, હું તમને જરાય નથી ભૂલી. માને કોઈ કેવી રીતે ભૂલી શકે? બસ બસ, હવે વધારે નહીં બોલ, નહીં તો હજી રડી પડીશ. નહીં, હવે તમે રડો ને તો મારા સમ છે. ચલો ચૂપ થઈ જાઓ. નહીં રડું બેટા. અરે વૃત્તિ, બેટા એક કામ કર ને. શું? થોડીક જો તું એકાદ દીનો ટાઈમ લઈને અહીંયા આવી જા ને તો મને જરાક સારું લાગે. મને તારા વગર નથી ગમતું હજી. મને ખબર જ હતી. તમારો ફોન આવ્યો ને ત્યારે જ ખબર હતી કે તમે મને ત્યાં ચોક્કસ બોલાવશો. બેટા વધારે નહીં પણ એકવાર આંટો તો મારી જા. હા મમ્મી, શું કામ ચિંતા કરો છો? આજે આવે ને ઓફિસથી એટલે એમને વાત કરું અને તમને મળી જઈશ આવીને. હા, ભલે ભલે. અને સારું. બે દિવસ રોકાવાય ને બેટા, એવી રીતે આવજે હો. હા, 2 દિવસની તો મમ્મી ખબર નહીં, પણ તમને મળવા ચોક્કસ આવીશ. એ હા, ચાલ હું જ જમાઈને કહીશ કે એને 1-2 દિવસ રોકાવા દો. ઠીક છે. અને હવે રડતા નહીં. ના ના, આ તો તારો અવાજ સાંભળીને મને રડવું આવી ગયું ને તારી યાદે આવી ગઈ. સારું, ઠીક છે મમ્મી, મૂકું છું. અને સાંભળો, હા દવા લેવાનું ના ભૂલતા. તમને હવે કોઈ કહેવા વાળું નથી ને, એટલે તમને મજા પડી ગઈ છે. પણ દવા લેવાનું ભૂલ્યા છો ને તો વારો છે તમારો. હા, જો 1 મહિનાથી દવા જ નથી લીધી. જો, મને ખબર જ હતી. દવા લઈ લેજો હો ને. એ બસ હવે બસ હો. અશોક મને છે ને તારી જેમ જ ટાઈમ દવા આપે છે. ચાલ મૂકું બેટા. હા મમ્મી, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બા કોની હારે વાત કરતા? તારી બેન હારે. તો બા મારી હારે વાત ન કરાવાય? હે ભગવાન, હું તારી હારે અત્યારે વાત કરાવું ને તો એ તરત કહેશે કા ભાઈ નોકરીએ નથી ગયો એટલે અત્યારે વાત નથી કરાવી મેં. પછી છે ને આજે તું નવરો પડે ને અને આવી જાય ને ઘરે પછી બેન હારે વાતું કરજે ને. અત્યારે રસોઈ પાણી કરતી હોય ને ક્યાં એને ઉપાધિ કરાવવી? એ વાતે હાશી બા. આમ એ ગઈ પછી આપણે કેવું થઈ ગયું કા? તું પાછું મને યાદ ન કરાવ્યા કર. એક તો મને એના વગર ગમતું નથી. નહીં બા, હું નહીં યાદ કરાવું. તમે આમ બસ આહુડા પાડોમાં. તું નોકરીએ વયો જાય અને પછી એના ફોટા આમ જોઈને મને એની યાદ સતાવ્યા કરે. એ તો આજે વાત થઈ ને તો બેનને મેં કીધું કે તું છે ને જમાઈને કહીને 1 દિવસ અહીંયા આંટો મારવા આવ ને, અમને નથી ગમતું. તો કે હા હું આવીશ. એટલે હું ખુશ છું. બરાબર. અને બા હું શું કહું કે આપણે પછી એવું લાગે બેનને 2-3 દિવસ રોકાવા બોલાવી લો ને. એ મારો વિચાર એમ થાય છે કે જમાઈ એકવાર હા પાડે ને કે હા હું મોકલું તો હું જમાઈને કહીશ કે તમે ભેગા આવો ને તો આપણે ચારે ક્યાંક ફરવા જઈએ. હા તો આપણે છે ને ક્યાંક નજીકના સ્થળોએ જઈ આવશું. હા, તો એવી મજા આવશે ને. કારણ કે જમાઈનો સ્વભાવ સારો છે. એ અતુડું હોય ને તો હાલું કાંઈ ન કહેવાય. આ તો જમાઈ જો તારા જેવા જ છે, આપણા સ્વભાવમાં ભળી જાય એવા. બરોબર છે તમારી વાત. હા, તો ભગવાને બહુ સારું કરી દીધું હો બેનને. હાચે. હું તો કહું જ ને, મારા ભગવાને મારા પર સૌથી વધારે કૃપા કરી છે. મારા સંતાનોય હારા છે, મારા જમાઈએ હારા છે, બધાય હારા છે. એટલે તો હું સુખી છું. હા, આપણે હારા તો બધાય હારા. બધાય હારા. અને મારો આ દીકરો તો સૌથી ભોળો છે, જરાય કપટ નહીં પેટમાં. બા એ બધાય તમારા તો સંસ્કાર છે.
એ સંસ્કાર છે ને એ સારું છે કે તને બારનાનો રંગ નથી લાગી ગયો ને હજી, એટલે આ સંસ્કાર સચવાયેલા છે. બાકી છે ને દર દોસ્તારો એવા મળે ને કે હાળા ફટવી મારે છોકરાઓને. હા એ તમારી વાત સાચી છે. અત્યારે જુઓ ને ઓલા મહિલાને કેવું થયું. હા તો ફરમાડી. અને આ જો આ શાંતાબાન દીકરો નહીં, આ ઓલું ચોથું ઘર, હા એનો છોકરો કોક નીચી જાતની છોકરીને લઈને ભાગી ગયો છે. હે તો ગામમાં કેટલી વાતો થાય છે. મારે તો નોકરીએ જવાનું હોય, નોકરીએથી ઘરે. એટલે તને તો કાંઈ ખબર ન હોય, પણ આ છે ભગવાનની મહેરબાની છે કે મારા દીકરાને એવા રંગ નથી લાગ્યા. હા કોઈ દી એવું છે ને વિચારતાય નહીં ના કે હું ના. એવું કરીશ. અને બેટા એક વાત કહું, હવે જો તારી એ ઉંમર તો થવા માંડી છે, તો હું વિચાર કરું છું કે કોઈક સારું ઘર ને સારી છોકરી મળી જાય ને આપણા ઘર જોગી, તો તારુંય કરી નાખું. એટલે હું ખબર છે એ વહુ ઘરમાં આવે ને તો પછી મને વૃત્તિની યાદ ઓછી સતાવે. બા હજી મારે લગ્ન નથી કરવા. હજી મને આમ જો થોડોક ધંધો કરવા દો. આ થોડાક માથે છે એ ઓછા થઈ જાય ને પછી આપણે કાંઈક આગળ વાત કરવી. પણ બેટા તું હજી બહુ નાદાન છે. એ પારકી દીકરી હારા પગલાંની આવે ને તો ઘરમાં બધુંય સારું થાય. પછી તું એમ ન કે હજી હું ઊભો થાવ જરાક બે પૈસા કમાવ. એ આવે ને એટલે લક્ષ્મી એની ભેગી જ આવે. હા પણ વાત હાશી, પણ હમણાં થોડોક ટાઈમ ખમો ને એમ કહું. તો તું એમ માનેસ કે આજે ગોતું ને બપોરે નક્કી થઈ જાય ને રાતે લગ્ન થઈ જાય, એ ગોતતા ગોતતા બીજા 6 મહિના વયા જ જાય. એ વાત હોય પણ 2-4 વર્ષ પછી છે ને 2-4 વર્ષમાં છે ને મારે 2 છોકરાઓ જોઈએ હો ઘરમાં, એટલે બોલતો જ નહીં. બા હું છે ને જાઉં છું. એ આવજો. જય શ્રી કૃષ્ણ. કેવો ડાયો છે. હું તો એની હારે રમતથી વાત કરતી હતી તોય જો સાચું માની ગયો ને શરમાઈ ગયો. પણ છે ને સારું ઘર ને સારી છોકરી મળે ને તો એનું તો કરી જ નાખવું છે. એ તો ખીલે બંધાઈ જાય ને એટલે પછી બધું આવડી જ જાય. આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ, બીજું કોઈ કામ નથી તારી પાસે. હા તો નથી જ ને, એટલે તો ફોનમાં લાગી છું. બેટા આ થોડું ભણવામાં ધ્યાન આપે ને તો તારા ટકા વધારે આવે. હા આ એટી કેટી આવે છે ને એ સોલ્વ કરવામાં પાછા બીજા 6 મહિના ના બગાડવા પડે. મમ્મી કોલેજ છે, કોલેજમાં તો એટીકેટી આવવાની જ છે ને, ફેલ થોડી થઈ છું. હા હા નથી થઈ. આપણે એક વિષયમાં શું કામ આપણે એટી કેટી લાવી? હા આવી જાય. હવે તમને ખબર છે ને આખો દિવસ હું કેટલી મહેનત કરું છું, આખો દિવસ વાંચ્યા કરું છું. મને દેખાય છે ને મારી દીકરીના હાથમાં 2 મોબાઈલ હોય. ઘડીકમાં આની બેટરી લો થાય તો ઘડીકમાં આની બેટરી લો થાય, એટલે 2 મોબાઈલ લઈ ને આખો દિવસ ગેમડા રમવાના. બીજું કોઈ કામ છે તારી પાસે? મમ્મી આમ જો હું ગેમ નહોતી રમતી, હા લેક્ચર શરૂ હતો મારો. હા હા લેક્ચર તો અડધો કલાકનો હોય બેટા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? હું હમણાં આને પૂછવાની હતી કે ભાઈ ભાભી ક્યારે આવવાના, ત્યાં તો તમારી પધરામણી થઈ. તો મમ્મી તબિયત તો સારી છે ને તમારી? હા હા બિલકુલ ફર્સ્ટ ક્લાસ. હા તો સારું. પણ દામિની બેનની તબિયત જરાય સારી નહીં હોય. હા ઓ ભાભી, એટલા દિવસ તો મેં એટલા યાદ કર્યા છે ને તમને. આખો દિવસ કામ કરવાનું પછી વાંચવાનું. બહુ કામ કર્યા હો તમારી નણંદબાએ, બહુ કામ કર્યા. સવારથી સાંજ છે ને 2 હાથમાં 2 મોબાઈલ લઈને ગેમ રમ્યા. આટલા બધા કામ કર્યા, વિચાર તો કરો. પણ હવે કામ નહીં કરવા પડે, હવે હું આવી ગઈ છું ને. બસ વહુ તમે આને છે ને લાડ ન લડાવો, આને છે ને માથે ન બેસાડો. આનું બીજું કોઈ કામ જ નથી. બસ આખો દિવસ મોબાઈલ કા ટીવી, મોબાઈલ કા ટીવી. અરે મમ્મી પણ મારે એક જ નણંદ છે, હું એને લાડ નહીં લડાવ તો બીજા કોને લડાવીશ? અને એમ પણ હા સાસરે જશે પછી ક્યાં એની પાસે સમય હશે? ત્યાં તો એને કામ જ કરવાનું છે ને. ઓ બેટા આ સાસરે જશે ને પછી મને સંભળાવશે કે તમે તમારી દીકરીને શું શીખવાડ્યું. મમ્મી તમે એની જરાય ચિંતા નહીં કરો. દામિની બેન સાસરે જશે ને એ પેલા દામિની બેનની ભાભી એને બધું શીખડાવી દેશે. પણ ભાભી મમ્મીને છે ને સમજવું જ નથી. જ્યારથી તમે આવો ને ત્યારથી મને બોલ બોલ કરે છે તું ઘરનું કામ નથી કરતી. કઈ વાંધો નહીં, હવે અમે આવી ગયા છીએ ને એટલે મમ્મી હવે ઓછું કરશે બોલવાનું. ભાભી એટલા દિવસ ત્યાં ફરીને આવ્યા, મારા માટે શું લઈને આવ્યા? તમારા માટે? અરે આદિત્ય એ તો આપણે ભૂલી જ ગયા. હા શું ભાઈ, મારા માટે કાંઈ લઈને ના આવ્યા ત્યાંથી? હવે શું કરીએ, અમે ફરવામાં એટલા મશગુલ થઈ ગયા હતા ને કે અમને ટાઈમ જ ના રહ્યો તમારા માટે લેવાનો. આ ભાઈનું તો સમજ્યા. ભાભી તમે પણ સોરી, સાચે જ અમે ભૂલી ગયા છીએ. બસ હવે એ લોકો ફરવા ગયા હતા કે તારી વસ્તુ લેવા નહોતા ગયા? તો પણ લો મોઢું ઉતારી દીધું તમારી બેને. હા એટલું બધું પણ મોઢું ઉતારવાની જરૂર નથી. હા નાટક નહીં કર ખોટા, તને ખબર જ છે કે અમે ખાલી હાથે નહીં આવ્યા હોય.
લાવ્યા છીએ તારી માટે. હા હા અને ના લાવ્યા હોત ને તો હું તો લઈ લઈશ તમારું એટીએમ કાર્ડ અને પછી શોપિંગ કર્યા કરે. હા એવું ના થાય ને એટલે જ અમે લઈને આવ્યા છીએ. હા બરોબર. ચાલ હવે બંને જણ થાકીને આવ્યા હશે, એમને આરામ કરવા દે. જાઓ ફ્રેશ થઈ જાઓ અને ચા નાસ્તાની તૈયારી કર ભાઈ ભાભી માટે. હા ચાલો આજનો દિવસ હું કામ કરી લઉં પછી કાલથી તમે કરજો. હા તમારું છેલ્લું કામ. જાઓ. બેટા આ જ્યાં કોઈ અગવડ તો નથી પડી ને? હા મમ્મી, અને ફરવાની મજા આવી? એકદમ મજા આવી. અમે કીધું એ પ્રમાણે અમે ગોવા પસંદ કર્યું ને એ સારું કર્યું, કારણ કે ત્યાં બીચ પર જ અમે રહેતા હતા વધારે. અને આ મેડમ તો આ દરિયાને જોયા કરે અને કાજુ ખાયા કરે. ખબર નહીં શું વિચારતી હશે. ના મમ્મી એવું કાંઈ નથી. બસ બસ હવે મારી વહુને બહુ હેરાન નહીં કર. જા હવે જલ્દીથી ફ્રેશ થઈ જાઓ, તમે લોકો થાકીને આવ્યા છો. હા ઓ ઓ ઓ મેડમ, કેમ તું સૂતી છે હજી? આની તબિયત તો ઠીક છે ને? શું થયું? આદિત્ય ખબર નહીં મને બહુ જ ચક્કર આવે છે અને આખું શરીર દુખે છે. જુઓ ને મારા પગમાં પણ સોજા ચડી ગયા છે. આપણે લોકો બહાર ફરવા માટે ગયા હતા કે નહીં, એટલે થાક લાગ્યો હશે, બીજું કંઈ નહીં હોય. પણ આદિત્ય આટલો બધો થાક તો ન લાગે ને? ફરવા માટે તો તમે પણ આવ્યા હતા. જુઓ ને તમે તો આરામ કરીને એકદમ ફ્રેશ દેખાવ છો, જ્યારે મને થાક ઉતરતો જ નથી અને આટલા બધા ચક્કર થોડા આવે. મને કંઈક અજીબ લાગે છે. તું ચિંતા નહીં કર. જો ચિંતા કરીશ ને તો તકલીફ વધશે, ઘટશે નહીં. અને જો તને એવું જ લાગતું હોય ને તો ચાલ આપણે ડૉક્ટર પાસે જઈએ. ના ના, ડૉક્ટર પાસે નથી જવું. એવું વધારે કંઈ લાગશે તકલીફ જેવું તો જઈશું, અત્યારે તો નથી જ જવું. અને તો પછી મૂડ સારો કર અને બહાર ચાલ ને તો તને વધારે સારું લાગશે. આમનામ સૂતી રહીશ ને તો પગમાં સોજા પણ વધશે અને ચક્કર પણ શરૂ જ રહેશે. ચલો. ચાલ. આ દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે, તેલના ડબ્બાના, શાકભાજીના. મમ્મી, વૃત્તિને જરા તકલીફ થાય છે, એટલે કે ચક્કર આવે છે અને પગમાં સોજા ચડે છે. બેટા એ તો આ તમે ફરવા ગયા, પાણી બદલાયું, હવા ફેર થઈ એટલે થતું હશે. કાંઈ વાંધો નહીં, દવા બવા આપી દે. ના, મેં એને કહ્યું કે ડૉક્ટર પાસે જઈએ, પણ એને કહ્યું કે વધારે તબિયત બગડે તો જશું. અરે એમાં વધારે શું, ઘરમાં દવા પડી છે, હું એને આપી દઈશ. ઠીક છે. એની સામે તો મેં પણ એવું જ રિએક્ટ કર્યું કે ભાઈ આપણે બહાર ફરવા ગયા છીએ એટલે આવું બધું થયું હોય, નોર્મલ છે. પણ મમ્મી, મને લાગે છે કે એને ચક્કર તો બહુ વધારે જ આવે છે. શું વાત કરે છે? હા, હું હમણાં રૂમમાંથી એને બહાર લઈને ગયો ને એટલે મેં એને બહાર બેસાડી છે. મેં કીધું અહીંયા બેસ તો થોડું સારું લાગશે. પણ એને તમે ફરવા ગયા એ સમયે પણ ચક્કર આવતા હતા? ના, ત્યાં તો કોઈ જ પ્રોબ્લેમ નહોતો. તો પછી હું કહું છું ને બેટા, એવું કંઈ નહીં હોય. આ હવા ફેરના લીધે અને થોડું પાણી બદલાયું ને એટલે કદાચ શરીરમાં વીકનેસ આવી ગઈ હોય. ઠીક છે. હા તો શું કે તમે એની સાથે થોડી વાર બેસજો એટલે એને સારું લાગે. હા હા, તું ચિંતા નહીં કર, હું એનું ધ્યાન રાખીશ. હા ને? હા સારું, ચાલો હું જાઉં. મારા એક ફ્રેન્ડને મળવા માટે જવાનું છે. સારું, વૃત્તિને દવા આપી દેજો. હું દવા પણ આપી દઈશ અને એને ચક્કર આવતા હશે ને તો શરબત પણ આપી દઈશ. તું નિરાતે જા. સારું મમ્મી. વૃત્તિ બેટા, વૃત્તિ બેટા, વૃત્તિ બેટા, વૃત્તિ બેટા, અંદર આવતો. હા મમ્મી. શું થાય છે બેટા? ખબર નહીં મમ્મી, આટલો બધો આરામ કર્યો પછી પણ મને ચક્કર આવે છે. થોડા પગમાં સોજા પણ ચડી ગયા છે. કંઈ સમજાતું નથી કે અચાનક આવું કેમ થવા માંડ્યું. બેટા
તને વોમિટ એવું કંઈ થાય છે? વોમિટ તો એટલી બધી એવું કંઈ નથી લાગતું, પણ ચક્કર બહુ આવે છે મમ્મી. ચક્કર આવે છે? એટલે ગુડ ન્યૂઝ જેવું તો કંઈ? એવું તો મમ્મી મને કંઈ લાગતું નથી. જો બેટા, મને લાગે છે કે તું આટલા દિવસ ફરીને આવીને એટલે હવા પાણી બદલાયા એટલે થોડુંક શરીરને અનુકૂળ ન પણ આવ્યું હોય. ચલ, હું તને શું કહું, તે દવા તો નથી લીધી ને હજુ? ના. તો એક કામ કરીએ, હું પહેલાં તને દવા આપું, પછી શરબત આપું, હજી થોડી વાર આરામ કર, અને જો ફરક ન લાગે તો આપણે ડૉક્ટરને બતાવી દઈએ. મમ્મી, મને કંઈક અલગ જ લાગે છે. જુઓ ને, ફરવા માટે તો આદિત્ય પણ આવ્યા હતા, એમને હવે કંઈ જ નથી. એમને થોડો આરામ કર્યો ને એમને સારું થઈ ગયું, થાક પણ ઉતરી ગયો. અરે બેટા, બધાની તાસીર અલગ અલગ હોય. જો, ઘણીવાર મને પગમાં દુખાવો થાય છે, તમે જુવાન છો, તમે આટલું કામ કરો તોય કાંઈ નથી થતું. અને ક્યારેક ક્યારેક હવા પાણી માફક આવે, ક્યારેક નહીં આવે. અને ચિંતા નહીં કરો, નહીં સારું લાગે ને તો આપણા ફેમિલી ડૉક્ટર છે, આપણે એમને બતાવી દઈશું. અને જો તમે કહેતા હોય ને તો હમણાં જ લઈ જાઓ. ના ના, પહેલાં હું દવા લઈ લઉં, સારું નહીં થાય તો આપણે ડૉક્ટર પાસે જઈશું. સારું. અને રૂમમાંથી નીકળવાનું નથી. આજે ઘરના બધા કામ હું અને દામિની સંભાળી લઈશું. અરે ના મમ્મી, મને થોડું સારું થશે એટલે હું પણ કામ કરવા લાગીશ. ના કહ્યું ને કે નથી કરવાનું એટલે નથી કરવાનું. બસ આરામ કરો તમે, હો ને? ઠીક છે. અને ચલો, હું તમને દવા પણ આપું અને શરબત બનાવી આપું. ઓ બધા અરે ના ના ના, એ તો બહુ ખુશ થઈ ગયા. અને ધનજીભાઈ તો કહેતા હતા તમે અમેરિકા છો આવ્યા નહીં પણ વ્યવહાર સમયસર બધો કર્યો. જરાય ચિંતા નહીં કરતા. અને એમના દીકરાના લગ્નમાં તો તમારે આવવાનું જ છે. હો, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને કરું કોલ? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. આ ઘણા દિવસે દેખાડા. હા, મેં કીધું ચાલ બહુ દિવસ થઈ ગયા છે, વચ્ચે ફોન પર વાત કરેલી, મેં કીધું આજે હવે રૂબરૂ જઈ આવું ને મળી આવું. સારું કર્યું ને. આમ રૂબરૂ છે ને થોડા દિવસે દીકરીને મળતા જાઓ, એને સારું લાગે. ના હો, આ વાત તમે આવ ખોટી કરી. કેમ? દીકરીને એકવાર પરણાવી દઈ ને પછી ઘડી ઘડી એના ઘરના ઉંબરા ન ગણાય, પણ દીકરી પિયરના મોંમાંથી છૂટે જ નહીં. ના ના ના, હો, એવું કાંઈ ના હોય. આ જો તમે તમારી દીકરીને એવા સંસ્કાર આપ્યા છે ને કે એને ખબર છે કે પિયર અને સાસરામાં કઈ રીતે રહેવાય. હા, સાચી વાત છે. હો, બાકી તમારી તબિયત સારી છે ને? હા સારી છે. એમાં એવું બન્યું કે કાલે છે ને જમાઈનો ફોન આવ્યો હતો કે અમે આજે પહોંચી જવાના છીએ. મેં કીધું લાવ આજે જરા આટોય મારતી આવું, બધાને મળતી આવું. સારું કર્યું ને. એ બાને તમે વૃત્તિને મળી લેશો. પણ આદિત્ય તો બહાર ગયો છે. હું શું કહું છું, આ હવા. અરે મમ્મી, આવ બટા આવ. તમે અચાનક જ? હા, કેમ છો? બસ મજામાં બેટા. ફરી આવ્યા? અરે હું શું કહું, તમે બંને વાત કરો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. અરે હું ઘરેથી પીને જ આવી છું. અરે એમ થોડી હોય, આ ઘણા દિવસે દીકરીને મળ્યા છો, શાંતિથી વાત કરો. નિરાતે તમને દામિની ચા નાસ્તો આપતી જશે. હા, ના ના, હું લઈ આવું છું, તમે લોકો બેસો. કહ્યું ને, હું મોકલાવું છું. અને આમ પણ સવારથી એને ચક્કર આવે છે, તબિયત નથી સારી. આ હવા પાણી બદલાયા એમાં એનામાં જો ને કેવી કમજોરી આવી ગઈ છે. એને કયો આરામ કરવાનું હોય. મમ્મી, પણ તમે ક્યારના કામ કરો છો, તમે પણ થાક્યા હશો ને? અરે હું કરી આવું છું ને. મને થાક લાગતો જ નથી, તને ખબર છે ને. મને આદત છે. શાંતિથી મમ્મી સાથે વાત કર, હું ચા નાસ્તો મોકલાવું છું. હો ને? નહીંતર એક કામ કરો, તમારી વાત પતે ને એટલે રસોડામાં આવી જજો. ચાલો, તમને મા દીકરીને ડિસ્ટર્બ જ નથી કરવા. તો ચા જ પીશો, નાસ્તાનું કાંઈ નહીં કરતા? એમ થોડી હોય કાંઈ. નાસ્તો શું, હું તો કહું છું જમીને જાજો. સાચે વૃત્તિ, તારા સાસુનો સ્વભાવ કેટલો સારો છે. હે? હા મમ્મી. પણ બેટા એક ચક્કરની વાત કરતા હતા, શું થયું તને? મમ્મી, ખબર નહીં શું થયું છે, પણ જ્યારથી અમે ફરીને આવ્યા છીએ મને થાક નથી ઉતરતો. મેં કેટલો આરામ કર્યો, આખો દિવસ ચક્કર આવ્યા કરે છે.
મારા પગમાં સોજા ચડી ગયા છે. મને સમજાતું નથી કે શું થાય છે. હું સમજી ગઈ. શું સમજી ગયા? તારું હનીમૂન ફળી ગયું છે. ગુડ ન્યૂઝ છે. શું? હા બેટા. સાચે? મમ્મી, એ તો મને ખબર નથી, પણ મને બહુ અજીબ થાય છે. મારી આટલી તબિયત તો ક્યારેય ખરાબ નથી થઈ. બેટા શરૂઆત હોય ને એટલે એવું બધું થાય. મન મચલ્યા કરે, કંઈક ખાટું મીઠું ખાવાનું મન થાય, થોડુંક થાક જેવું લાગે, પણ પછી જેમ જેમ દિવસ જશે ને એમ વધારે સારું લાગશે. અને હા, એક બીજી વાત પણ છે. આપણા ઘરથી આપણે દૂર જઈએ એટલે હવા પાણી ફેર થાય તો પણ આવું થાય. પણ તારા જે બધા લક્ષણ છે ને એ તો કંઈક મને નાની બનવાના સપના બતાવે છે. શું? હા બેટા. મેં તો હું વિચાર્યું જ નહીં. મને તો લાગ્યું કે હું વધારે બીમાર થવાની છું, એના લક્ષણ છે. મને તો આવું સપને પણ ખ્યાલ નથી કે આ માં બનવાના લક્ષણ છે. હા બેટા, આ એ જ લક્ષણ છે. તને કંઈક આમ ઉપકા આવે, ઉલટી જેવું થાય, એવું કંઈ થાય છે? ના મમ્મી, મને ઉલટી જેવું તો કાંઈ નથી થતું, પણ બસ ચક્કર આવ્યા કરે છે અને સોજા પગમાં ચડી ગયા છે. અને મને થોડું આમ અજીબ લાગે છે. મારું મન મૂંઝાયા કરે છે. હા બેટા, તાસીર પ્રમાણે બધાના લક્ષણ અલગ અલગ હોય. તને વોમિટ ભલે નથી થતી, પણ બાકીના બધા લક્ષણ છે ને કંઈક જુદું જ બતાવે છે. એટલે મનને હસતું રાખજે, ખુશખુશાલ રહેજે અને એના ઉપર બહુ ધ્યાન નહીં આપવાનું. થોડા દિવસ હજી જશે ને પછી મારી દીકરી ખુશ થઈ જશે. અને એવું હોય ને તો મહિનો પૂરો થાય ને એટલે એકવાર ચેક કરાવી લેજે, એટલે બધી શંકા નીકળી જાય. પણ મેં આ વાત આદિત્યને તો કરી જ નહીં. મારે આ વાત આદિત્યને કરવી પડશે. સારું મમ્મી, ચલો હવે તમે નાસ્તો કરી લો. હા ચાલ, અને તું પણ ચાલ. આજે આપણે બંને મા દીકરી સાથે બેસીને ચા પીએ. ચાલ. શું વાત છે? નિરાતે હિંચકા ખાય છે હા? એટલે કે તારી તબિયત હવે સારી થઈ ગઈ? તબિયત એટલી પણ સારી નથી થઈ, પણ મારી તબિયત સારી નથી તોય હું ખુશ છું. તું શું બોલે છે? તબિયત સારી નથી તો પણ તું ખુશ છે? કહેવા શું માગે છે? અને જો તમે સાંભળશો ને તો તમે પણ ખુશ થઈ જશો. પૂછો કેમ? કેમ? ચલો જવા દો, નથી કેવું હે ને? અરે શું પછી ક્યારેક કહી દઈશ. આવું કોણ કરે? પહેલાં કહે છે કે તમને હું વાત કરીશ તો તમે ખુશ થઈ જશો, અને હવે કહે છે કે પછી કહીશ. ના, હવે તો કહેવું જ પડશે. તમે ના પાડશો ને તો પણ હું કહીશ. આદિત્ય, હા? તમને ખબર છે? શું? એ જ કે તમે પપ્પા બનવાના છો. શું? એટલે આ તું સાચે? અને હું પપ્પા? અરે વાહ 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 વાહ, ગુડ ન્યૂઝ આપ્યા છે તે ખરેખર. તો પછી તારે ઊભું ના રહેવું જોઈએ, તું બેસી જા ને. અરે પણ કેમ? અરે હવે તારે તારી તબિયતનું ધ્યાન રાખવું પડશે ને. હા તો પછી તું બેસીને વાત કર ને મારી સાથે. મેં તમને કીધું હતું ને કે તમે પણ સાંભળીને ખુશ થઈ જશો. અને એટલે જ મારી તબિયત સારી નથી તો પણ હું ખુશ છું. ખબર છે, મમ્મી આવ્યા હતા અને મમ્મીએ જ મને કીધું કે તને ચક્કર આવે છે, તારા પગમાં સોજા ચડ્યા છે, તો આ બધા લક્ષણો તો માં બનવાના છે. અને મને પણ એટલે જ ખબર પડી કે હું માં બનવાની છું. એટલે હવે મારી તબિયત ખરાબ રહેશે ને તો પણ મને કોઈ વાંધો નથી. હા, આપણે જલ્દી ડૉક્ટરને બતાવવા માટે જશું. હા. અને દવા પણ શરૂ કરી દઈશું, અને બીજા બધા જે પ્લાનિંગ હોય ને એ પણ કરવા લાગશું. તારે જેટલો રેસ્ટ લેવો હોય ને એ હવે તું આરામ જ કરજે. હા આદિત્ય, હા. પણ અત્યારે ટેસ્ટ કરવા ના જવાનું હોય કે હોસ્પિટલ પણ નથી જવાની જરૂર. મમ્મીએ કીધું છે કે એકાદ મહિના પછી જઈને ચેકઅપ કરાવી દઈશું, અને જે પણ રિપોર્ટમાં આવશે ખબર પડવાની જ છે. પણ મને તો અત્યારે એ વાતની ખુશી છે કે હું માં બનવાની છું. અને હું પપ્પા. બા,
એ બા આ હા બેટા. ક્યાં ખોવાઈ ગયા છો ને એટલા બધા ખુશ કેમ છો? બેટા વાત જ કંઈક એવી છે, તું સાંભળીશ ને તો તુંય ખુશીનો માર્યો ઉછળી પડીશ. એવું તે કઈ વાત છે? જરીક કયો તો ખરા જલ્દી. સાચું કહું, હા તારી મોટી બેન છે ને હા વૃત્તિ, હા. એના ગુડ ન્યૂઝ છે, તું મામા બનવાનો છે. બા તમે શું વાત કરો છો? હા બેટા. હું મામા બનવાનો છું. હા. આનથી મોટા તો ખુશીના સમાચાર બીજા ક્યાં હોય? કયા હોય? અને જો બેટા, હજી આ પહેલું જ છે. ભાણી આવે કે ભાણીઓ આવે, હા આપણે ધૂમધામથી કરવાનું છે હો. હા બા. બસ એની જ ખુશીમાં તો હું આજે સાચું કહું, સમાચાર મળ્યા જ ને બસ ત્યારથી તો આજે મેં સવારથી ચા નાસ્તો કાંઈ નથી કહી દો, કારણ કે ખુશી જ એટલી છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. હા, હા હું તો એવું વિચારું છું કે વૃત્તિને ભાઈ અને બેનનું જોડકું આવી જાય હા એટલે જિંદગી આખીનું સુખ. હા. બેન માં બનશે અને હું મામા. તું મામા અને હું તમે નાની. નાની માં. નાની માં છું મોટી હો, હા હા પણ બનીશ નાની માં. હા. તમે નાની માં, બેન માં અને હું મામા. બધાયમાં માં જ આવે છે. બધાયમાં માં આવે. હા હા. બહુ સારા સમાચાર છે. બોલ બેટા, હવે તારે નોકરીનું કેમનું છે? હવે સારું હાલે છે. એ મારે તને હજી એક વાત કેવી છે, હજી એક ખુશીના સમાચાર છે. તો જલ્દી કયો. પણ ખુશ થજે, મને ખબર છે કે આ સમાચાર સાંભળીને હું એકલી જ ખુશ થઈશ. સમાચાર કયો ને પછી ખબર પડે ને. આપણે ઓલા ધનજીભાઈ નહીં, હા ધનજીભાઈ એક તારા માટે સરસ મજાનું માગું લઈને આવ્યા છે. હવે ખુશ થવું કે- કીધું તું કે ખુશ તું નથી થવાનો. હા, ભલે જો આ ખુશીના સમાચાર છે અને તમે આ સમાચાર આપ્યા, વાંધો નહીં, હું જોઈ આવીશ. હા બસ. બસ. પણ આમ જો લગ્ન 2-3 વર્ષ પછીનું કહેજો કદાચ. એ ચકુ, આ જમાનામાં કોણ 2-3 વર્ષ સુધી સગાઈ રાખે? અહીંયા તો ચટ મંગની પટ બ્યા. તને ખબર છે કે આવા સારા સમાચાર હોય ને ત્યારે પારકા ન આવે, પણ છે ને જે આપણા કુટુંબના હોય ને એ જ પાછો પાણો મૂકવાય આવે. એ આપણું હમું ઉતરું ઉતરવા જ ન દે. એટલે આપણે શું કરવાનું, સગાઈ કરીને 2 મહિનામાં લગ્ન લઈ જ લેવાના છે હો ને. ભલે પણ પેલા છે ને આ બેનનું તાણું હાસવીને પછી. બેટા બેનને તો હજી શરૂઆત છે, એટલે બેનને છે ને જો 7મા મહિને ખોળો ભરે ને ત્યાં સુધીમાં તો વવે આવી જવી જોઈએ. એટલે એ બે આપણે બધાય છે ને આ પ્રસંગને માણીએ. અને હું બેનને હું અવોઇડ કરવા પાછું જો અહીં બોલાવી લેજો. એટલે કાંઈ આપણામાં એને કાંઈ ઉપાધિ આપણે નથી કરાવી. ચકુ, આપણામાં દીકરીને તેડવાની જ હોય, એટલે ખોળો ભરે ને એટલે આપણા ઘરે જ લાવવાની છે. એટલે જો વહુ હોય ને તો મારે કાઢી ઓછી ને ખાલી સિંધ્યા જ કરવાનું. એ કહું છું શીરો બનાવજે, એ કહું છું રાબ બનાવજે. એટલે છે ને બસ મને તો જવા દે હવે. હા ખુશી જ ખુશી છે. અને આ ધનજીભાઈની છોકરી હારે જો તારું વ્યવહાર થઈ જાય ને હા એટલે ફટાફટ તૈયારી કરી જ નાખીએ. સાચું કહું હશો? આ ટાણે જો તારા બાપુ હોત ને એ કેટલા ખુશ થયા હોત. એ નાના બનત, વહુના સસરા બનત. બા તમારે મને રોવ રોવો છે ત્યારે. ના બેટા, આવા પ્રસંગ આવે ને ત્યારે પહેલાં મને એની યાદ આવે. મને એકલા મૂકીને વયા ગયા. એ તો બધું જો ભગવાનના હાથમાં છે, સમજ્યા. હા બેટા, પણ કાંઈ નહીં, મારા દીકરાઓ હારા છે, મારા વેવાઈ વેવાણ હારા છે, પછી મારે હું જોઈ. હા અને હવે આ જો અમારે ખાટું કેવું સારું મકાન બનાવી દીધું છે એ મારા તારા બાપુએ. બાપુ જ બનાવીને ગયા, કાંઈ ઉપાધિ નથી. બસ ખાલી એની ખોટ છે ઘરમાં. હા હાલ બેટા,
એક કામ કર ને, તને ચા બનાવતા આવડે છે ને? હા. બનાવ ને મારા હારું એક આદુ બાદુ નાખીને બનાવજો હો. અરે બા આમ જો મસ્ત બને. બસ આપણે બેવ મા દીકરો પી. હા. સારું ચા. અશોકના બાપુ, સાચું કહું, આજે મને તમારી ખોટ ચાલે છે. તમે હોત ને તો અમારા બેવ પ્રસંગ કેવા ધામધૂમથી ઉજવત. ભગવાને આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી છે અને જે ઈચ્છા બાકી હતી એ પણ પૂરી થઈ ગઈ. સાચે જ મને માનવામાં પણ નથી આવતું કે આટલા ટૂંક સમયમાં જ આપણે મમ્મી અને પપ્પા બનવા જઈ રહ્યા છીએ. હા, માનવામાં તો મને પણ નથી આવતું, પણ હવે તો માનવું પડશે ને. મંદિરમાં આવીએ તો અરે આદિત્ય, શું થાય છે તને? આદિત્ય મને બહુ ચક્કર આવે છે. અરે આમ અચાનક ચક્કર? વૃત્તિ, અરે વૃત્તિ, 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 અહીંયા કોઈ છે પણ નહીં. મારે હોસ્પિટલ લઈ જવી પડશે. મમ્મી, અરે કેમ ગભરાયેલી છે? શું થયું? ભાઈનો ફોન આવ્યો હતો. હા, શું કીધું ભાઈએ? ભાભીને થોડા વધારે ચક્કર આવતા હતા એટલે ભાભીને લઈને હોસ્પિટલ ગયો છે. હા, પણ એ લોકો તો મંદિરે ગયા હતા ને? હા, ત્યાં જ અચાનક ભાભીને ચક્કર આવી ગયા. હે રામ, એ લોકો આવતા જ હશે, મને કીધું છે. હે ભગવાન, કોઈ મોટી મુસીબત નહીં આપતો. હવે તો આ ભાઈ ભાભી આવે ને પછી ખબર પડે. હા, ભાઈ પણ છે ને અધૂરું કહીને ફોન મૂકી દીધો. હા પણ બેટા, એ પણ ત્યાં એકલો છે, દોડાદોડીમાં. પૂછ્યું તે હોસ્પિટલનું એડ્રેસ પૂછ્યું? ના, એણે એવું કહ્યું કે અમે ઘરે જ આવીએ છીએ. સારું. હે ભગવાન, ભાભી, શું થયું બેટા? તમે લોકો તો મંદિરે ગયા હતા ને? હા, મંદિરે જ ગયા હતા, પણ ત્યાં અચાનક એને ચક્કર આવ્યા ને પડી ગઈ. પણ તમે ડૉક્ટર પાસે ગયા હતા ને, ત્યાં શું કીધું? બોલ ને બેટા, શું થયું? શું કીધું ડૉક્ટરે? મમ્મી, ડૉક્ટરે બધા રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટમાં બોલ ને ભાઈ. હા, બોલ ને બેટા, મારો જીવ જાય છે. બોલ ને, શું કહ્યું ડૉક્ટરે? એની બંને કિડની ડેમેજ છે અને એને આજીવન ડાયાલિસિસ કરવું પડશે. બેટા, પણ આનો કોઈ બીજો ઉપાય તો હશે ને, કે બસ હા જ? ડૉક્ટરે કહ્યું છે કોઈ ડોનર મળી જાય તો શક્ય છે. પણ ભાઈ, આ સમયમાં તો ડોનર મળવું બહુ મુશ્કેલ છે. હા, મેં ચેકઅપ કરાવ્યું પણ મારી કિડની મેચ નથી થતી. અરે બેટા, એમ કંઈ થોડી તારી કિડની આપી દેવાય, મેચ થતી હોય તો પણ. અને લગ્ન પહેલાં તમને આવો કોઈ પ્રોબ્લેમ જ ન થયો કે તમારા મમ્મીએ પછી અમને અંધારામાં રાખ્યા? મમ્મી, આ તમે કેવી વાત કરો છો? મને અત્યાર સુધીમાં ક્યારેય તાવ ય નથી આવ્યો. અચાનક જ. પણ મમ્મી,
આવું અચાનક કઈ રીતે બની શકે? હા, આમ અચાનક તો ન જ બની શકે, કારણ કે કિડની બંને ફેલ થઈ જાય ત્યાં સુધી શરીરમાં કોઈ લક્ષણ જ ન દેખાય. અને હજી તો લગ્નને 2 મહિના થયા છે આદિ. અને જો કિડની ફેલ હશે તો આગળનું તારું ભવિષ્ય શું? મમ્મી, હું સાચું કહું છું. દામિની, મને ક્યારેય કોઈ તકલીફ નથી થઈ, અને આવી વાત અમે કેવી રીતે છુપાવી શકીએ? અને આટલી મોટી વાત છુપી થોડી રહે. અરે, અમારી સગાઈ પણ એટલો સમય રહી હતી ને, ત્યારે શું તમને ન ખબર પડે? સગાઈ એટલો સમય એટલે માત્ર 4 મહિના રહી હતી, અને 4 મહિનામાં અમને નથી ખબર કે તમારા ઘરમાં શું થયું. મમ્મી, તમે એ બધી વાત જવા દો ને. એમ પણ અત્યારે મોટું ટેન્શન આવ્યું છે ને ઉપરથી તમે આવા બધા પ્રશ્નો ના કરો. તું અંદર જા અને આરામ કર. જા. જો બેટા, કહેવું તો ન જોઈએ, પણ હું તારી માં છું એટલે મને ચિંતા થશે તારા ભવિષ્યની. વહુને આટલી મોટી બીમારી આવી, ડાયાલિસિસ કરવું પડશે કાયમ માટે. આવામાં આ ઘરનો વંશવેલો કેમ ચાલશે અને તારા ભવિષ્યનું શું? મને તો એ જ નથી સમજાતું. બધું થઈ જશે. તમે અત્યારથી એ બધી ચિંતા ન કરો. અત્યારે એ ચિંતા કરો કે તમે તમારી વહુને જલ્દી સારી કેવી રીતે કરશો. બેટા, કિડની ફેલ છે. હા, પણ કોઈ ડોનર તો મળી જ જશે, મને વિશ્વાસ છે. અને ડોનર મળી જાય પછી પણ શું ગેરંટી કે વહુ પહેલાં જેવું નોર્મલ જીવન જીવશે? પછી નોર્મલ જીવન જ જીવાશે. કોને કહ્યું કે ન જીવી શકે? બેટા, મને એ નથી સમજાતું, તું પ્રેમમાં આટલો કેવો ઘેલો થઈ ગયો કે આટલી મોટી ઉપાધિ તારા માથે આવી છે અને તને બીજું કંઈ નથી દેખાતું, એની બીમારી જ દેખાય છે. મમ્મી, હવે જે કંઈ પણ છે એ જ મારી છે ને, અને હું એનું ન વિચારું તો કોનું વિચારું? ને આવા સમયમાં મારે એને સાથ આપવાનો હોય. સરસ, સાથ આપવાની વાત કરે છે ને. અને કદાચ એવું નીકળ્યું કે એની મમ્મીએ આપણાથી કોઈ વાત છુપાવી હોય. આપણું સારું ઘર જોઈને દીકરી તો આપી દીધી, અને પછી છો ને 2 મહિના પછી દીકરીની બીમારી ખબર પડે, પછી આખી જિંદગી લડ્યા કરશે એ લોકો. હું બધું એ વાતમાં નથી માનતો. કેમ સમજવા તૈયાર નથી? આ 2 મહિનામાં આવી રીતે બીમારી થોડી પકડાય. નક્કી આ વેવાણે જ કંઈક કર્યું છે. એ જ જૂઠું બોલ્યા છે અને મારા દીકરાને ફસાવ્યો અને એના ભવિષ્ય સાથે રમત રમી. ફોન કરું છું હું તો વેવાણને. વેવાણને ફોન કર્યો ને, 1/2 કલાક થઈ ગયો, હજી સુધી દેખાણા નહીં. આમ જુઓ ને તો બાજુમાં જ છે એમ કે છે. રીચાબેન, મને ફોન કરીને આટલી ઉતાવળે કેમ બોલાવી? તમારી તબિયત તો સારી છે ને? મારી તબિયત એ સારી છે અને બધું જ સારું છે. પણ પહેલાં મને એમ કહો ને ભારતીબેન, કે આ તમારી દીકરીને લગ્ન પહેલાં કોઈ બીમારી હતી કે નહીં? બીમારી નહીં, કાંઈ બીમારી નહોતી. કેમ આવું બોલો છો? લો, વેવાણ સાથે જૂઠું બોલતા શરમ નથી આવતી તમને લોકોને? શું થયું દામિની બેન? રીચાબેન, મને માંડીને વાત કરો તો ખબર પડે ને. શું થયું? આ તમારી દીકરીની બંને કિડની ફેલ છે. શું વાત કરો છો? હા, જે કહી રહી છું ને અને તમે જે સાંભળી રહ્યા છો ને એ સત્ય હકીકત છે. તમને કહું, તમારી દીકરીની બંને કિડની ખરાબ છે અને ડાયાલિસિસ પર રહેવાનું કહ્યું છે. હવે આ જીવન જીવશે ને ત્યાં સુધી અમારા માથાનો બોજ બનીને જીવશે તમારી દીકરી. રીચાબેન, આવા શબ્દ નહીં કાઢો તમે. એવું હશે ને, હું મારી કિડની આપી દઈશ. અને પૈસાની જરૂર હોય ને તો પૈસા હું આપી. પૈસાની વાત નહીં કરો,
અને બીજી વાત કે તમને બધી વાતની જાણ હતી તે છતાંય અમને લોકોને અંધારામાં રાખ્યા નહીં. રીચાબેન, હું તમને શું વાત કરું, મારી વૃત્તિ આટલી મોટી થઈ અને કોઈ દિવસ તાવે નથી આવ્યો, એને તો નખમાંય રોગ નથી. આંટી હવે છે ને આ મગરમચ્છના આંસુ રહેવા દો, એનો કોઈ મતલબ નથી. સાચી વાત છે. હવે છે ને રડી રડીને ત્રાગા કરવાનું બંધ કરો. અમને ખબર છે કે તમારી દીકરીને બીમારી હતી એ તમે લોકોએ અમારાથી છુપાવી. નખમાં રોગ નહોતો, બે કિડનીઓ જ ફેલ હતી તમારી દીકરીની તો. રીચાબેન, તમે આટલા બધા આકરા ન થાવ. અત્યારે મારી દીકરીની જિંદગી દાવ પર લાગી છે અને તમે આવું બોલો છો. અરે તમારી દીકરીની જિંદગી નહીં, મારા દીકરાની જિંદગી દાવ પર લાગી છે. એના ભવિષ્યનું શું, અમારા વંશ વેલાનું શું? આ તમારી દીકરીની હું આજીવન મારો દીકરો સેવા કરતો રહેશે? ના રીચાબેન, ના, આટલા બધા તમે આકરા ન થાવ. હું રીચાબેન તમને એમ પૂછું છું કે આ લગ્નના હજી 2 મહિના થયા છે અને મારી દીકરી પર આટલી મોટી ઉપાધિ આવી છે. પણ માની લો, મારે બોલવું તો ન જોઈએ, પણ કદાચ આદિને કંઈ થયું હોત તો શું અમે તમારા પર આવો બધો આરોપ નાખત? આદિને? અરે મારા આદિને શું કામ આવું થાય? અને તમે લોકોએ વાત છુપાવી છે એ સત્ય વાત છે. બાકી મારા આદિને કઈ આવી બીમારી હોય ને ના કરે નારાયણને, તો હું કોઈ છોકરીની જિંદગી જ ના બરબાદ કરું. સમજ્યા? રીચાબેન, હું એ કોઈના ઘરમાં આવું ન થવા દઉં. હું પહેલેથી જ કહી દઉં કે ભાઈ મારી દીકરીને આ તકલીફ છે. અરે હું તો ઘરે ન શોધું, મને ખબર હોય કે આવું થયા પછી દીકરીની જિંદગી કેટલી હોય. ના, મારી દીકરીને કાંઈ નહોતું. ડૉક્ટરે શું કીધું છે? ડૉક્ટરે કીધું છે કે આખી જિંદગી ડાયાલિસિસ પર રહેવાનું છે તમારી બેનને. હવે હું 78 વાર પૂછશો તમે હું કીધું છે? બેટા હશો, તું નાની મોટી વાત ન કર. હું વાત કરું છું ને બેટા. હા, પેલા એટલી મોટી વાત તો અમારેથી છુપાવી જ લીધી છે. બાકી તમે જ વિચાર કરો ને, 2 મહિનામાં એટલી મોટી પ્રોબ્લેમ કઈ રીતે થઈ શકે? પણ હવે તમે કયો રીચાબેન મને, આપણે સગાઈ કરી એને 4-5 મહિના તો સગાઈ રહી હતી, તો એમાંય કાંઈક તો ખબર પડત ને, એને તાવ તર્યું આવત ને કે લગ્ન પછી જ આવે એવું કંઈ નક્કી હોય. એ તો તમારી દીકરી તમારા ઘરે હતી તો તમારે ત્યાં શું થતું એ તમને ખબર, અમને ક્યાંથી ખબર હોય? અને છે ને આ મોટું ઘર જોઈને દીકરી પરણાવી હતી એટલે ખોટું બોલ્યા હોય. કોને ખબર એ બધી વાતની? ના રીચાબેન, ભગવાનને ઓળખીને વાત કરો. હું એવી નથી, મેં કાંઈ નથી છુપાવ્યું. બસ હવે આ છે ને ખોટા રડવાના ત્રાગા બંધ કરો. હવે આવી જ ગયા છો ને તો તમારી દીકરીને તમારી બેનને લઈને ઘરે વહેતા પડો. રીચાબેન, આવું ન બોલો તમે. હા, હું મારી કિડની આપીશ, એનો બધોય ખર્ચો ઉઠાવી લઈશ. મારી દીકરીને હું સાજી કરીને આપીશ તમને. બસ હવે છે ને તમારા લોકોની કોઈ વાત મારે નથી સાંભળવી. તમારે લઈ જવી હોય ને તો તમારી દીકરીને અહીંથી તમારા ઘરે લઈ જાઓ. લઈ જવી હોય તો નહીં, લઈ જ જવાની છે. અમારે શું અહીંયા ભાભીની સેવા કરવાની છે? હા, કેવું રીચાબેન, મારી વૃત્તિ સારી હતી. 2 મહિના ઘરમાં બધું કામ કર્યું, તમને હાચવ્યા, ત્યાં સુધી મારી દીકરી સારી હતી. અત્યારે એ શું માંદી થઈ કે હવે તમને નફરત થઈ ગઈ, એના માટે પણ ને અમારા માટે પણ. તમે છે ને હવે તમારી દીકરીને લઈને અહીંથી વહેતા પડો એટલે અમને શાંતિ થાય. સમજ્યા? અમારા દીકરા પર ને અમારા પર બોજ ન બનાવશો. રીચાબેન, હું તમને પગે લાગુ, આવું ન કરો તમે. મમ્મી, વૃત્તિ ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે મારી સાથે. અરે બેટા તું સમજતો કેમ નથી? સમજતા તમે કેમ નથી? અરે આ લોકોએ આપણાથી આટલી મોટી વાત છુપાવી છે. એ લોકો કહે છે ને, હું બધું જ સાંભળતો હતો. એને કોઈ વાત નથી છુપાવી તો પછી ભૂલી જાવ ને એને. શું કામ ભૂલી જાઉં? હા, મારા દીકરાના ભવિષ્યનો સવાલ છે અને આ લોકોએ તો આપણું ઘર બહાર જોઈને આપી દીધી દીકરીને. તમારે મારા ભવિષ્યની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું મારું ભવિષ્ય જાતે જોઈ લઈશ. બસ. તું કેવી વાત કરે છે બેટા? સમજાવ ને તારા ભાઈને. મમ્મી રહેવા દો, આ ભાઈ કાંઈ સમજે એમ નથી. હવે તો છે ને એને બસ ભાભી જ દેખાય છે, આપણા લોકોની કોઈ વેલ્યુ નથી. તમે લોકો કેવી વાત કરો છો એનું તમને ખબર છે? ન બોલવાનું બોલો છો. અત્યારે એને સાથ આપવાના બદલે આપણે એને આ ઘરમાંથી કાઢવાની વાત કરીએ છીએ. અરે બેટા, અમે જે બોલીએ છીએ ને એ તમારું સમજી વિચારીને જ બોલીએ છીએ. તું નથી સમજતો, તારે નથી સમજવું. બસ હું કંઈ નથી જાણતી. આ તારા સાસુ આવ્યા છે ને તો હવે વૃત્તિ વહુએ અહીંયાથી જવું જ પડશે.
ઠીક છે, તમારો આ જ ફેસલો છે ને, તો સાંભળો, વૃત્તિ આ ઘરમાંથી જશે ને તો એની સાથે હું પણ જઈશ. તમને મંજૂર છે? મારો દીકરો મારું ઘર છોડીને જાય, હા, એક મા તરીકે મને મંજૂર છે. એ સવાલ તું મને કરે છે? તો શું કરું? મારી વાઈફ, મારી પત્ની આ ઘર છોડીને જતી રહે એ મને મંજૂર હશે? જો બેટા, આ તારી જીદના કારણે હું વૃત્તિને આ ઘરમાં રાખું છું, બાકી મને જરાય પસંદ નથી આ વાત. અને વેવાણ, તમને તો હું ક્યારેય માફ નહીં કરું, સમજ્યા? ચાલ બેટા. કુમાર, તમને ભલે જેમ લાગે એમ, પણ આ વાતની અમને કાંઈ જાણ નહોતી હો. લગ્ન પહેલાં મારી બેનને નખમાંય રોગ નહોતો. આદિકુમાર, એક કામ કરીએ, આજે જ આપણે હોસ્પિટલ જઈએ, મારી કિડની ચેક કરાવી લઈએ. જો મેચ થઈ જાય ને તો હું આપવા તૈયાર છું, અને બધો એ ખર્ચો અમે ભોગવી લેશું. અને જો એની કિડની મેચ ન થાય ને તો હું મારી કિડની આપી દઈશ. હા, સારું કહેવાય કે તમે લોકો આવું વિચારો છો. આપણે ડૉક્ટર પાસે જશું. મેં મારું ચેકઅપ તો કરાવ્યું પણ મારી કિડની મેચ નથી થતી. આશા રાખું છું કે તમારામાંથી કોઈની કિડની મેચ થઈ જાય. તો આપણે આજ જ જઈશું. સારું, હવે તમે લોકો બેસો, હું વૃત્તિને લઈને આવું છું. વૃત્તિ, હા, કેમ છે તને? સારું છે. ચક્કર આવે છે? હા, થોડા થોડા. તે દવા પીધી કે નહીં? ના, ભૂલી જ ગઈ હું. અરે યાર, ડૉક્ટરે કહ્યું હતું ને કે તમે આ દવા ચાલુ કરી દેજો. હા, પણ હું હમણાં લઈ લઈશ, તમે ચિંતા ના કરો. ઠીક છે. અને આટલો બધો અવાજ કેમ આવતો હતો? કોઈ આવ્યું છે કે શું? હા, તારા મમ્મી અને તારો ભાઈ આવ્યો છે. મમ્મી આવ્યા છે? ચલો ને, મારે એમને મળવું છે. હા, હું શું થયું? જો આ બધું જે બન્યું છે ને એના કારણે તને ખબર છે ને કે મમ્મી ગુસ્સે થયા છે. હા, પણ આદિત્ય, એમાં હું પણ શું કરી શકું? આવું તો મેં નહોતું વિચાર્યું કે મારા જીવનમાં કંઈક આવી પણ ઘટના બનશે. મમ્મીનો ગુસ્સો પણ વ્યાજબી છે. મમ્મી અમને લઈને હવે ખોટું પણ વિચારવા માંડ્યા છે. આદિત્ય, હું શું કરું? આ મારા હાથની વાત તો નથી ને? હા, તમારા કોઈનો કંઈ જ વાંક નથી, પણ મમ્મીને સમજાવવા બહુ અઘરા છે. અને તારા મમ્મી સાથે પણ એમણે થોડું ગેરવર્તન કર્યું છે. હા. આદિત્ય, મમ્મીનો શું હક છે હવે? મમ્મી સાથે ગેરવર્તન શું કામ કરવાનું? અરે, આ તું મારી જ કિસ્મતમાં ભગવાને આવું લખ્યું હતું, એમાં મારી મમ્મી પણ શું કરે? હા, પણ પ્લીઝ તું ચિંતા નહીં કરતી, બધું જ બરાબર થઈ જશે. તમે મમ્મીને સમજાવો ને. એમને મારાથી કોઈ તકલીફ હશે તો હું ઘર છોડીને જતી રહીશ. શું બોલે છે આ? શું કામ બોલે છે આવું તું? તો હું શું કરું આદિત્ય? મમ્મી પણ એ જ ઈચ્છે છે કે તું આ ઘરમાંથી જતી રહે અને મારા બીજા લગ્ન પણ કરાવી દેશે. બોલ, કરી લઉં લગ્ન? તો આજ પછી ક્યારે આવું ના બોલતી. આદિત્ય, જો મમ્મી એવું જ ઈચ્છતા હોય તો તમે કરી લો. આમ પણ હવે મારી સાથે તમારું આગળનું જીવન જ શું છે? જુઓ ને, મારા લીધે તમારું આખું ઘર ડિસ્ટર્બ થાય એવું હું નથી ઈચ્છતી. મમ્મીની ઈચ્છા એવી જ હોય ને તો તમે મને છોડીને બીજા લગ્ન કરી લો. એક વાત કે જીવનમાં જીવવું જરૂરી છે કે ખાલી જીવવું? આદિત્ય, તમારી વાત સાચી છે. જેટલું જીવીએ એટલું સારું જીવીએ એ મહત્વનું છે. પણ અહીંયા તો આગળનું ભવિષ્ય જ નથી ખબર. મારું કેટલું જીવન છે, આગળ હું કઈ રીતે જીવી શકીશ? બસ,
જેટલું પણ છે એટલું સાથે જીવીશું. અને તું આજ પછી ક્યારે આવું ના વિચારતી ને બોલતી પણ નહીં. હું તને નહીં છોડું, તારી સાથે જ રહીશ હંમેશા. આદિત્ય, તમારી વાત સાચી છે, પણ તમારા મમ્મીનું શું? એમને મેં જવાબ આપી દીધો છે ને કહી દીધું છે કે વૃત્તિ જ્યાં રહેશે ત્યાં હું રહીશ. તું આ ઘર છોડીને જઈશ તો હું પણ ત્યાં આવીશ. ઠીક છે? ચાલ અત્યારે આપણે દવાખાને જઈએ છીએ. તારા મમ્મી અને ભાઈ બંને બહાર રાહ જોવે છે. એમને પણ સાથે લેતા જવાના છે. ચાલ. કેમ? એ લોકો એમની કિડની તને આપવા માગે છે અને જો મેચ થઈ જશે તો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. આદિત્ય, હું આવું કંઈ નથી ઈચ્છતી. મારા માટે થઈને શું કામ બધા હેરાન થાવ છો? મને ભગવાનને જેટલું જીવડાવી હશે એ જીવડાવશે. તમે લોકો શું કામ તમારી કિડની આપીને તમારું જીવન બગાડો છો? કોઈનું કંઈ જીવન નહીં બગડે. બધા માણસ છે ને જીવતા હોય તો એ કિડની પર પણ જીવી શકે. તું એ બધું વિચારમાં ને તું ચાલ મારી સાથે. ચાલ, કોઈ સવાલ નહીં. ચાલ ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, તમે આમ દુઃખી ન થાવ. આદિત્ય, તમે આ વાત મમ્મીને શું કામ કરી? તમારે એમને જાણ જ નહોતી કરવાની. મેં નથી કરી. મમ્મીએ ફોન કરીને બોલાવ્યા છે. મમ્મી, તમે દુઃખી ન થાવ ને, બધું સારું થઈ જશે. બેટા, ચિંતા તું નહીં કર. બેટા, હું બેઠી છું ને ત્યાં સુધી હું તને કાંઈ નહીં થવા દઉં. હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. બેટા, હું મારી કિડની આપીશ અને તારું જીવન તને પાછું આપીશ. ના 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 મમ્મી, તમારે આવું કંઈ નથી કરવાનું. મમ્મી, તમારી ઉંમર થઈ ગઈ છે, તમે આમે બીમાર રહો છો. તમારે એવું કંઈ જ નથી કરવાનું. બેટા, મારી વાત સાંભળ. મારી ઉંમર તો આમ પણ પૂરી થઈ ગઈ છે. હવે જેટલા વર્ષ જીવી કદાચ એટલા મહિનાય નહીં રહું, પણ હું કિડની આપીને મરીશ ને તો મારી સદગતિ થશે. મને શાંતિ થશે કે એકને જીવન આપીને મેં મારું જીવન આપી દીધું. ના મમ્મી, તમારે એવું કંઈ નથી કરવાનું. હા, અને તમારે કિડની નથી આપવાની. ભગવાને મારી કિસ્મતમાં જેટલું જીવન લખ્યું હશે હું એટલું જીવી લઈશ. હા તો જો એક વાત મને નથી સમજાવતી કે આ ભગવાને તારી હારે જ કેમ આવું કર્યું. હું આ તું એટલી ખુશ હતી એ ઉપરથી નહીં જોવાતું હોય એને. જો ભાઈ, હવે ઈશ્વરે જે લેખ લખ્યા છે એમાં કોણ મેઘ મારી શકે? તું જ કે. હવે શું કામ થયું, કેમ થયું એ બધું વિચારવાનું નથી. બસ જેટલું જીવન મને ભગવાને આપ્યું છે હું એટલું શાંતિથી જીવી લઈશ. ના બેટા, તને જેટલું જીવન મળ્યું છે ને એટલું રીબાઈને નથી જીવવાનું. આ તારી માં બેઠી છે. મારી કિડની આપીશ ને પછી તારા 50 વર્ષ બીજા તો વધી જશે. હા બેટા. પણ મારે એવું કંઈ નથી કરવું. આદિત્ય, તમે સમજાવો ને મમ્મીને. જો ને કેવી વાતો કરે છે. બેન, અરે, એની ઉંમર થઈ ગઈ છે. તું સમજ ને, એ તો સાચું જ કહી રહ્યા છે, પણ તું નથી માનતી. અને જો બાની કિડની મેચ ન થાય ને તો આ તારો ભાઈ છે ને એ એની કિડની તને આપશે. ના ભાઈ, ખબર તારે કે મમ્મીને એવું કંઈ નથી કરવાનું. હા, હું તમને બંનેઓને ના પાડું છું ને. મારી વાત માનો ને મમ્મી. વૃત્તિ, હું ભાઈને એવું નહીં થવા દઉં, કારણ કે એના તો હજી લગ્ન બાકી છે. પણ મારું શું છે, મેં તો જિંદગી જીવી લીધી. હવે બસ આ એક સારું કામ મારાથી થઈ જવા દે કે હું મારી દીકરીને નવી જિંદગી આપીશ. અને બેટા, જ્યાં સુધી તું જીવીશ ને ત્યાં સુધી તું તારી માને યાદ રાખીશ. હા પાડી દે મમ્મી. હા પાડ. બસ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. તું હા પાડ. મમ્મી, હું જ્યાં સુધી જીવીશ અફસોસ સાથે જીવીશ કે મેં મારી મમ્મીના જીવનું જોખમ લઈને પોતે જીવન લીધું. બેટા, દુનિયામાં ઘણા એવા છે જે એક કિડની સાથે આખી લાઈફ જીવી જાય છે. મારું જીવન હશે ત્યાં સુધી તો હું જીવી જ લઈશ, પણ એક કિડની તને આપીશ ને તો મને મરવાનો આનંદ પણ કંઈ અલગ જ હશે. ચાલો ને આદિકુમાર, ચાલો ને આપણે જઈએ. ચાલ. ચાલ ને બેટા.
હવે કોઈ પ્રશ્ન નહીં. હા. ચાલ. હાલો બેન. સત્યાનાશ જાય ઓલી કામિનીનું. આ કાર્ડ મૂકીને આપણા ઘરમાં નાખી. બહુ સારું છે, બહુ સારું છે. 2 મહિના પછી આપણને તો ખબર પડી આ કેટલું સારું છે. હા હવે માથે પડી છે તો સહન કરવું પડશે. શું કામ સહન કરીએ? આ તારો ભાઈ મોટા ઉપાડે લઈને ગયો છે ને, અને એની માં કહે છે કે હું કિડની આપીશ, કિડની આપીશ. જોઈએ કેટલી કિડની આપશે. હવે આવે પછી ખબર પડે કે શું કરવું એમ. ગયા તો છે હોસ્પિટલ. હવે શું નિર્ણય લઈને આવશે તો ભગવાન જ જાણે મારો. શું કીધું? હા, કિડની મેચ થઈ ગઈ. ડોનર તો મળી જ ગયા છે, તો હવે વહેલી તકે નખાવી પણ દો એટલે આ સાજી થઈ જાય. હા ભાઈ, ઓપરેશન ક્યારે છે હવે? હવે બોલીશ, મગનું નામ મારી પાડીશ તું. તમે લોકો આટલો ગુસ્સો શું કામ કરો છો? અને મારા સાસુ કે મારા શાળાની કોઈની કિડની મેચ નથી થતી. ખબર જ હતી. આ બધી વાતની અમને પહેલેથી જાણ હતી જ. એટલે જ કહેતી હતી બેટા કે આને મોકલી આપે એની મા સાથે. પણ ના, તારે તો આની સેવા કરવી છે ને, આને સાજી કરવી છે ને, તો હવે કર. મમ્મી આ બધી છે ને ખાલી કહેવાની વાતો હતી, સારું લગાડવા માટે કે અમે કિડની આપીશું, અમે કિડની આપીશું. દામિની તો આ કેવી વાત કરે છે. મારી મમ્મી અને ભાઈ બંનેનું ચેકઅપ થયું. હવે કિડની મેચ થવી કે ન થવી આપણા હાથની વાત નથી ને. એમને જો બેબીસ ના હોત તો એ લોકો હોસ્પિટલ સુધી આવત જ નહીં. બસ બસ હો, આ તારી માના ત્રાગા પણ જોયા અને હવે તારા ત્રાગા પણ જોઉં છું. મહેરબાની કર, આ અમારા ઘર પર છે ને રહેમ કર. હા મારો ભાઈ તો નથી સમજતો, એ તમને મૂકવા માટે તૈયાર જ નથી, પણ તમે ખુદ સમજીને જતા રહો આ ઘરમાંથી. દામિની, શું બોલે છે એનું ભાન છે તને? એને ભાન છે બેટા, એને બધું જ ભાન છે. પણ તું છે ને તારું બધું ભાન ભૂલી ગયો છે આની પાછળ. તારી જિંદગી બરબાદ કરવા બેઠો છે તું. ભાન તો તમે લોકો ભૂલી ગયા છો. મમ્મી, અત્યાર સુધી કે સાજી હતી તો સારી હતી ને અચાનક આ બીમારી આવી એટલે હવે તમને ગમતી પણ નથી. તમારી પણ એક વાત સાંભળી લો, તમે ભલે એનો સાથ છોડી દો પણ હું એનો જિંદગીભર સાથ નહીં છોડું. આદિત્ય, મમ્મીની વાત સાચી છે. તમારું હવે મારી સાથે કોઈ ભવિષ્ય નથી. તમે આ હઠ મૂકી દો અને પ્લીઝ હવે મને પણ છોડી દો. મારું જેટલું જીવન હશે હું મારા મમ્મી સાથે અને ભાઈ સાથે જીવી લઈશ. પ્લીઝ મારી વાત માનો. મમ્મી અને દામિની સાચું કહે છે. મને કંઈ થયું હોત તો તું મને છોડી દે? બોલ ને, છોડી દે મને? અને કદાચ ચાલ તું છોડી પણ દે, પણ હું તને નહીં છોડી શકું. ભગવાને આપણને લોકોને ભેગા કર્યા, આપણા લગ્ન થયા અને હવે આ બની ગયું છે એટલે કોઈ રોકી નહીં શકે. પણ આપણે રોકીશું. આપણે હિંમત નથી હારવાની. મને ખબર છે બધું ઠીક થઈ જશે. જ્યાં સુધી આપણે સાથે રહીશું ને ત્યાં સુધી બધું જ બરાબર થઈ જશે. આદિત્ય, હવે તો મારી મમ્મી કે મારા ભાઈની કિડની પણ નથી મળતી. શું સારું થઈ જશે? જો તમે ખોટા વહેમમાં નહીં રહો, કંઈ જ સારું નથી થવાનું. અને મને લાગે છે કે હું લાંબુ જીવવાની પણ નથી. બસ, ભલે જે થવું હોય તે થાય, પણ આપણે સાથે રહીશું. હું તને નહીં છોડું. અને આ ઘરમાં ન રહેવું હોય તો આપણે બંને અલગ રહેવા જતા રહીશું. મારાથી થશે એટલી સેવા કરીશ તારી, પણ હું તને એકલી નહીં મૂકું. અગ્નિની સાક્ષીએ મેં તને વચન આપ્યું હતું ને કે જિંદગીભર હું તારી સાથે રહીશ, તારો સાથી બનીશ. ને હવે એ વચન તોડી નાખું
એ ક્યારેય નહીં બને. આદિત્ય, વચન તો મેં પણ તમને આપ્યું હતું ને કે હું તમને ખુશ રાખીશ, તમને પ્રેમ આપીશ. પણ હવે હું તમને પ્રેમ પણ આપી શકું એમ નથી કે ના તો તમને ખુશ રાખી શકું એમ છું. હું શું કામ તમારું જીવન બગાડવા તમારી સાથે રહું? કઈ પત્ની એવું ઈચ્છે કે એનો પતિ એની પત્નીના લીધે દુઃખી રહે? તમારા જીવનમાં હવે દુઃખ સિવાય કંઈ જ નથી. જો હું તમારી સાથે રહીશ તો તમે ક્યારેય ખુશીથી નહીં જીવી શકો. પ્લીઝ મને છોડી દો, મારી વાત માનો. મમ્મી પણ એ જ કહે છે ને, દામિની પણ એવું ઈચ્છે છે કે એનો ભાઈ ખુશ રહે, સુખી રહે, અને હું પણ એ જ ઈચ્છું છું. પ્લીઝ વાત માની જાઓ. હું ખુશ જ છું. અને તું મને ખુશ જોવા માંગે છે ને, અને એ પણ હું તારાથી અલગ થઈ જાઉં તો તને એમ લાગે છે કે હું ખુશ રહીશ એમ? એ શક્ય નથી. જો તું મને છોડીને જતી રહીશ તો હું ક્યારેય ખુશ નહીં રહી શકું. તું મારી સાથે રહીશ તો જ હું ખુશ રહીશ. મેં તને સાચો પ્રેમ કર્યો છે, અને આવા સમયમાં હું તારો સાથ નહીં છોડી શકું. કોઈ વાત સમજવા જ તૈયાર નથી. હું તમને કેમ સમજાવું? તમે મારી જોડે ખુશ છો, પણ મમ્મી, દામિની, એમને તો એક વખત જોવું. એમનું મન મારાથી ઉતરી ગયું છે. પ્રાણે એ લોકો મારી સાથે તમારા માટે થઈને જોડાયેલા રહેશે, જે હું નથી ઈચ્છતી. ભલે, એ લોકોનું મન ઉતરી ગયું છે ને, મારું તો નહીં ને. અને હું ગમે ત્યાંથી ડોનર ગોતીશ. તારી જલ્દીથી સર્જરી કરાવીશ. તું એ બધું છોડ ને. મારી સાથે જેમ પહેલાં રહેતી હતી ને એમ જ રહે. કંઈ થયું જ નથી. આદિત્ય બેટા, આ તમારા બંનેની વાત સાંભળીને મને નથી લાગતું કે વૃત્તિ વહુથી દૂર રહીને તું ખુશ રહીશ. એટલે તારી ખુશી માટે અમે આની સાથે જેમ પહેલાં રહેતા હતા ને એમ રહેવા તૈયાર છીએ, માત્ર ને માત્ર તારી ખુશી માટે. ચાલ, તું આરામ કર. શ્રુતિ, આ દવા પી લે. હવે કેમ છે? સારું છે. આ દવા સમયસર પીવીએ છે ને એટલા માટે જ સારું છે. અને જ્યારે હું ભૂલી જાઉં ને ત્યારે યાદ કરાવજે કે દવા બાકી છે. તમને લાગે છે કે તમે ભૂલશો? હા, ક્યારેક બની શકે કે હું ભૂલી જાઉં, પણ તું યાદ કરાવજે. હા, મને લાગતું નથી કે તમે ક્યારેય મારી દવાને ભૂલી જાઓ. પણ આદિત્ય, તમે આમાં ને આમાં રહો છો. નથી તમારી ઓફિસ પર તમે ટાઈમે જતા કે નથી કોઈ કામ સરખું કરી શકતા. પ્લીઝ હવે થોડું તમે તમારા કામમાં પણ ધ્યાન આપો ને. હું મારું ધ્યાન જાતે રાખી લઈશ. એમ? પ્લીઝ. પછી ઓફિસ પર તો તમારે જવું પડે ને ટાઈમે, અને ત્યાંથી તમને કોઈ મારા લીધે બોલશે ને તો મને નહીં ગમે. કોઈ કંઈ જ નહીં બોલે. મેં ત્યાં વાત કરી દીધી છે. અને જ્યારે હું અહીંયાથી ફ્રી થાઉં છું ત્યારે જવ જ છું ઓફિસે. ત્યાં થોડું ઘણું કામ કરું છું ને તો પણ ચાલશે. એ લોકોને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને જો એ લોકોને મારાથી પ્રોબ્લેમ હશે તો કંઈ જ વાંધો. હા, પણ તમે મારા પગ તો નહીં દબાવો. આદિત્ય, મને સારું છે. આટલી બધી સેવા ન કરો મારી. ખબર નહીં મને કેટલું પાપ લાગશે. અરે
કઈ પત્ની આવી હોય કે પોતાના પતિ પાસે આટલી સેવા કરાવે? આખો દિવસ મારું માથું દબાવ્યા કરો, પગ દબાવ્યા કરો. મને નથી ગમતું આવું. પ્લીઝ તમે આટલી બધી સેવા નહીં કરો. સેવા કરું છું તો એમાં કંઈ ખોટું નથી. કદાચ હું બીમાર પડ્યો હોય તો તું પણ મારી સેવા કરતી હતી, યાદ છે ને? હા, એક દિવસ મને બહુ માથું દુખતું હતું, ત્યારે તે જ મને માથામાં તેલ નાખી આપ્યું હતું, માથું દબાવી આપ્યું હતું, અને દિવસમાં 5 કે 6 વાર પૂછ્યું હતું કે માથું ઉતરી ગયું. આદિત્ય, જો એક પત્ની તરીકે એ તો મારી ફરજ છે. મેં જોયું છે કે પત્ની હંમેશા પતિની સેવા કરતી હોય, પણ મેં ક્યાંય નથી જોયું કે પતિ આટલી સેવા કરે પત્નીની. તો હવે જો ને, તે નથી જોયું ને કે એક પતિ એની પત્નીની સેવા કરે તો એ કરશે, અને હું કરીશ, અને કરવા દે. એવું જરૂરી તો નથી કે પત્ની જ પતિની સેવા કરી શકે. પતિ પણ પોતાની પત્નીની સેવા કરી જ શકે ને. હા, પણ આટલી બધી એ નહીં કે તમે તમારું કામ ભૂલીને, ખાવા પીવાનું ભૂલીને, પોતાની જાતને ભૂલીને લાગી જ પડ્યા છો મારી પાછળ. મારે એ બધું કંઈ નથી સાંભળવું. હવે દવા પી લીધી, પાછી આરામ કર, સૂઈ જા. ચાલ સૂઈ જા, અરે. સૂઈ જા. પણ આદિત્ય, કઈ બોલતી નહીં, ચૂપચાપ આંખો બંધ અને સૂઈ જા. હાલો. હા, ફોલો ડૉક્ટર સાહેબ. સારું છે. શું? ખરેખર? ઓકે, થેન્ક યુ. આદિત્ય, શું થયું? ખુશીના સમાચાર છે. શું? તું કહેતી હતી ને કે મારી સાથે આમ થશે, મારી સાથે તેમ થશે, તમે દુઃખી થશો, બધું જ ભૂલી જા. કેમ પણ? હવે તું હસતી રહે, ખુશ રહે. ડૉક્ટરનો ફોન એટલા માટે આવ્યો હતો કે એમને એક ડોનર મળી ગયો છે. શું? હા. આદિત્ય, આ બધું તમારા જ કારણે થયું છે. હું તો કેટલું નેગેટિવ વિચારતી હતી ને કે હવે કોઈ ડોનર નહીં મળે, અને હું થોડાક જ દિવસની મહેમાન છું, અને એક તમે જ હતા કે જે વિચારતા હતા કે બધું સારું થઈ જશે, અને જુઓ ને, આપણને ડોનર પણ મળી ગયો. હા, હવે મને નિરાશ થઈ. હા, ડૉક્ટરે કહ્યું છે કે જલ્દીથી તમે હવે હોસ્પિટલ આવો, એટલે ઓપરેશનની તૈયારી કરીએ. હા, ચલો આપણે જઈએ. અને પહેલાં તમે મમ્મીને વાત કરી દો. બિચારા મમ્મી બહુ જ ટેન્શનમાં છે. એમનો ગુસ્સો પણ ખોટો નહોતો ને. સાંભળો ને, મમ્મીને પણ આપણે સાથે લઈને પછી હોસ્પિટલ જઈએ. ઠીક છે. જોકે એમ તો એમને કંઈ વાત કરવાની જરૂર જ નથી. આદિત્ય, તમે તો મમ્મી ઉપર એવી રીતે ગુસ્સે થાવ છો કે જાણે મમ્મીનો ગુસ્સો જ ખોટો હોય. જુઓ, મને આવું જરાય નથી ગમતું કે તમે મમ્મી સાથે કે દામિની સાથે ગુસ્સામાં વાત કરો. એટલે પ્લીઝ હા, તમે મારી સામે તો એવી રીતે ક્યારેય વાત કરતા જ નહીં હવે. અને એમને પણ આ ખુશીના સમાચાર આપી દો, પછી આપણે સાથે હોસ્પિટલ જઈએ. ઠીક છે, ચાલો. મમ્મી, હા ભાઈ તો દિવસે ને દિવસે ભાભીની સેવા વધારતો જ જાય છે. એક નાના બાળકની જેમ એની સેવા કરે છે. એ તો હું જોઉં છું બેટા. ઓફિસનું કામ, એની સેવા, એમાં ને એમાં તો આદિ અડધો થઈ ગયો છે. પણ હવે સાચું કહું તો મનથી એવું માનું છું કે મારો દીકરો ખુશ રહે છે ને વૃત્તિ સાથે, તો ભગવાન એને સાજી કરી દે. હા મમ્મી, આપણી તો ખાલી એટલી જ ઈચ્છા હતી ને કે ભાઈ ખુશ રહે.
ભાઈ તું કેમ આવી રીતે હસે છે? હા બેટા, કેમ હસે છે? કઈ ખુશખબરી છે? હા, તમારી વહુ બહુ જલ્દી સારી થઈ જશે. એટલે એટલે એમ કે મને હમણાં ડૉક્ટરનો ફોન આવ્યો હતો અને એક ડોનર મળી ગયો છે જેની કિડની વૃત્તિને મળશે અને એ જેમ પહેલાં હતી એમ જ સારી થઈ જશે. ભાઈ હા તો બહુ સારું થયું ને. હવે ભાભી પહેલા જેવા થઈ જશે. હા, સારું તો થયું, પણ તમને ગમ્યું ને? હા બેટા, મને ગમ્યું હો, અને તારી બેન દામિનીને પણ ગમ્યું. માનું છું મારા શબ્દો કઠોર હતા, ન બોલવાનું પણ બોલી છું, પણ ના મમ્મી, એમાં તમારો 1% પણ વાંક નથી. તમારી જગ્યાએ મારી મમ્મી હોત ને તો એ પણ આવો જ ગુસ્સો કરત. એ તમારો ગુસ્સો નહોતો, તમારા દીકરા પ્રત્યે તમારો પ્રેમ હતો, તમારી લાગણી હતી. અને તમને ખબર છે મમ્મી, આજે ડોનર મળ્યા છે ને એ પણ તમારા અને મારી મમ્મીના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. બાકી આજના સમયમાં કોણ પોતાની કિડની આપે? હા બેટા, બસ હવે તું સાજી થઈ જા અને મારા બોલેલા શબ્દ માટે મને માફ કરી દે. મમ્મી, તમારે જરાય માફી માંગવાની જરૂર નથી. મને તમારી વાતનું બિલકુલ દુઃખ નથી લાગ્યું. માફી તો હું તમારી માંગુ છું, કેમ કે મારા કારણે આદિત્ય તમારી સામે બોલ્યા. જે ક્યારેય તમારી સામે ઊંચી આંખ કરીને બોલતા નહોતા, એમણે તમારી સામે જીભ ચલાવી. મમ્મી, અમને બંનેને માફ કરી દેજો. ના બેટા, માફી માંગવાની જરૂર નથી. આજે સાચું કહું ને તો મારા દીકરાનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો છે. એને વિશ્વાસ હતો કે તને ડોનર મળશે અને તું સાજી થઈ જઈશ, પણ અમે અમારો આપો ગુમાવી બેઠા. અમારે વિચાર કરવો જોઈતો હતો. બસ હવે જે થયું ને એ સારું થયું. હા મમ્મી, વિશ્વાસ તો મને પણ મારા પર નહોતો રહ્યો. મને તો લાગતું હતું કે બસ હવે હું થોડા દિવસની મહેમાન છું અને મારે આદિત્યથી અલગ થઈ જવું જોઈએ. પણ એમનો પ્રેમ જ હતો અને એમનો જ વિશ્વાસ હતો, જેના લીધે આજે આપણે બધા આટલા ખુશ છીએ. અને ભગવાનને એક જ પ્રાર્થના છે કે હવે જલ્દીથી હું એકદમ સારી થઈ જાઉં અને તમારી વહુ બનીને સારી રીતે જીવી શકું. હા બેટા, હવે છે ને ચિંતા નહીં કરતી. હવેથી હું પણ તારી સેવા કરીશ અને જલ્દી સાજી થઈ જઈશ. અને સાજી થાય ને પછી પણ આપણે પહેલાંની જેમ વહેંચીને જ કામ કરીશું. જોયું મમ્મી, હા રાહ જોઈ તો કામ આવ્યું. વિચાર કરો કે જો હું પણ તમારી જેમ ગુસ્સો કરીને અને મેં આવું કંઈ વિચાર્યું જ ના હોત કે મેં એને બહાર કાઢી મૂકી હોત તો હા શક્ય જ નહોતું. માણસનો હંમેશા વિશ્વાસ જ સૌથી મોટો હોય છે. આપણે જે માની લઈએ ને કે આવું જ થશે તો એ થાય જ છે, પણ આવું જ નહીં થાય એવું વિચારવું પણ જરૂરી હોય છે. કંઈ નહીં, હું આજે બહુ ખુશ છું કે જલ્દીથી તારું ઓપરેશન થશે અને આપણે ફરી પાછા ફરવા જશું. તમારા જેવો કોઈને પતિ મળે ને તો દુનિયાની ગમે એટલી મોટી બીમારી હોય એની સામે પણ જીતી શકાય.